એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ આજનું આપણો ડિપ્લોમા મિકેનિકલ ફર્સ્ટ સેમ એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સુપર 30 ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીશું. મોસ્ટ આઈએમપી જીટીયુ માટે સુપર 30 ક્વેશ્ચન્સ અને એના સોલ્યુશન્સની ચર્ચા કરીશું. સબ્જેક્ટ્સ મિકેનિકલ માટે નવું છે એટલા માટે ધ્યાનથી વિડીયોને જોઈ શકો છો. આ કોર્સના દરેક મટીરિયલ છે અને એના વિડીયો લેક્ચર્સ છે રેકોર્ડ કરેલા ડિટેલમાં, અને ક્વેશ્ચન બેંક છે. આ સિવાય આપણા પાસે મોડેલ ક્વેશ્ચન પેપર છે, એક આઈડિયા માટે જીટીયુનું પેપર કેવું હશે. તો એ દરેક વસ્તુ આપણે આઇકોન એન્જિનિયરિંગની એપ્લિકેશનના અંદર મૂકેલી છે, અને એપ્લિકેશનની લિંક તમને બાયોના અંદર નીચે ડિટેલ ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે, તો ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. તો આપણે સ્ટાર્ટ કરીશું સુપર 30 ક્વેશ્ચન્સ. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ એક ક્વેશ્ચન છે, વોટ ઇઝ બળ, દબાણ, ઉર્જા અને શક્તિની વ્યાખ્યા આપો અને સમજાવો. બરાબર છે. તો બળ માટે આપણે બળની વ્યાખ્યા આપવાની છે અને એનું યાંત્રિક સિસ્ટમ એટલે મિકેનિકલ સિસ્ટમના અંદર એનું મહત્વ શું છે એને આપણે સમજવાનું છે. તો 4 માર્ક્સનું ક્વેશ્ચન આવી શકે છે જીટીયુના અંદર. મોસ્ટ આઈએમપી છે. બળ શું છે? બળ એ વેક્ટર જથ્થો છે જે વસ્તુની અન્ય વસ્તુ સાથેની પ્રતિક્રિયાઓને પરિણામે તેને કાર્ય કરતા દબાણ અથવા ખેંચાણનું પ્રતિનિધિત્વ કરે છે. બરાબર છે. બળ માટેનું ઇક્વેશન આપણે લઈએ છીએ F = m × a, જ્યાં m આપણા માટે શું છે? જથ્થો છે, માસ છે, અને a આપણા માટે શું છે? એક્સેલરેશન મતલબ કે પ્રવેગ છે. અને બળનો એસઆઈ યુનિટ શું છે? ન્યૂટન છે. તો આના અંદર વ્યાખ્યાના અંદર ઘણી બધી ડિટેલ્સ આપણે લઈ લીધી છે. બળ એટલે કે શું છે? પ્રતિક્રિયાના પરિણામે આપણને કાર્ય કરતા દબાણ અથવા તો ખેંચાણનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ પણ પદાર્થ બળના કારણે શું થાય છે? કાં તો દબાય છે, કાં તો ખેંચાય છે. એનું મહત્વ શું છે? યાંત્રિક સિસ્ટમમાં મહત્વ, મિકેનિકલ સિસ્ટમમાં બળ એ મૂળભૂત છે કારણ કે તે ગતિ અથવા વિકૃતિની શરૂઆત કરે છે. કોઈ પણ વસ્તુને ગતિમાન કરવા માટે અને વિકૃતિની શરૂઆત કરવા માટે બળ જરૂરી છે. બરાબર. તે ઘટકો વચ્ચેની પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરે છે, જેમ કે કેબલમાં તાણ, સપાટી વચ્ચેનું ઘર્ષણ અને એન્જિનમાં થ્રસ્ટ. આ બધી વસ્તુ કોના ઉપર આધાર રાખે છે? તો કે બળ ઉપર આધાર રાખે છે. એટલે બળ એકદમ સિમ્પલી સમજી શકીએ છીએ. બળ ઉપરથી આપણે દબાણને સમજીએ. બરાબર. તો દબાણ શું છે? તો એક સ્કેલર જથ્થો છે, સ્કેલર ક્વોન્ટિટી છે, જે એકમ વિસ્તાર દીઠ લાગુ પડતા બળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. મતલબ કે એકમ વિસ્તાર, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, જેને આપણે શું કહી દઈએ છીએ? દબાણ તરીકે ઓળખીએ છીએ. જેના માટેનું ઇક્વેશન છે P = F/A. P = F/A. બરાબર છે. જ્યાં F શું છે? બળ છે, અને A શું છે? ક્ષેત્રફળ છે, એનો વિસ્તાર છે. બરાબર. જે બળનું વિસ્તરણ કરે છે, અને એના એસઆઈ યુનિટ આપણે શું લઈ લઈએ છીએ? એસઆઈ એકમ પાસ્કલ છે, અને બીજી આપણે એને પાસ્કલ બી લઈ શકીએ છીએ અથવા ન્યૂટન પર mm² પણ લઈ શકીએ છીએ. બંનેમાંથી જે લખવો એ લખી શકાય. બરાબર. 1 પાસ્કલ = 1 ન્યૂટન પર mm². એટલે પાસ્કલ બી લખી શકીએ છીએ અને ન્યૂટન પર mm² પણ લખી શકાય છે. ચલો, એનું મિકેનિકલ સિસ્ટમમાં મહત્વ શું છે? તો ન્યુમેટિક સિસ્ટમો અને ફ્લુઇડ ડાયનેમિક્સ જેવી પ્રવાહીઓના સાંકળતી સિસ્ટમમાં દબાણ નિર્ણાયક હોય છે. તે પાઇપ્સ છે, પંપ્સ છે, જળાશયો છે જેવા ઘટકોને સમજવામાં અને ડિઝાઇન કરવા માટે મદદરૂપ થાય છે, અને નિષ્ફળતા વિના લાગુ કરવામાં આવેલ લોડનો સામનો કરી શકે છે. મતલબ કે દબાણ વડે આપણે એટલું સુનિશ્ચિત કરી શકીએ છીએ કે કોઈ પણ સિસ્ટમના અંદર આપણે કોઈ પણ વસ્તુને દબાણપૂર્વક ક્યાં સુધી ભરી શકાય, જ્યાં સુધી એ નિષ્ફળ થઈ શકે નહીં, અથવા તો સફળતાપૂર્વક ભરી શકીએ. બંને ભાષાના અંદર જે રીતે સમજાવવું એ સમજાવી શકાય છે. નેક્સ્ટ આપણા પાસે છે ઉર્જા. ઉર્જા કોને કહીશું? તો ઉર્જા એ સિસ્ટમની કામ કરવાની ક્ષમતા છે. બરાબર છે. કેપેસિટી ટુ ડુ ધ વર્ક. સિમ્પલ. તે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, ઉષ્મીય ઉર્જા, યાંત્રિક ઉર્જા જેવા વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે, જેનો એસઆઈ યુનિટ શું છે? જૂલ છે. બરાબર છે. મતલબ કે કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતા એની ઉર્જા દર્શાવે છે. ઉર્જા એ યાંત્રિક અવસ્થામાં
સંક્ષિપ્ત જથ્થો છે જે તમામ ભૌતિક પ્રક્રિયાઓને આગળ ધપાવે છે, બરાબર છે. અને જે કામગીરીનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે, જેમ કે ભાર ઉપાડવા માટે જરૂરી ઉર્જા, સ્પ્રિંગમાં સંગ્રહિત સંભવિત ઉર્જા અથવા તો ગતિમાન પદાર્થની ગતિ ઉર્જા. કોઈ પણ વસ્તુને કાર્ય કરવાની ક્ષમતા પૂરી પાડે છે અથવા તો કાર્ય કરવા માટે જે જરૂરી અ, એક ટર્મ પૂરું પાડે છે એને આપણે ઉર્જા તરીકે લઈએ છીએ. શક્તિ કોને કહીશું? તો શક્તિ એ દર છે જેના પર કાર્ય કરવામાં આવે છે અથવા તો ઉર્જા સિસ્ટમમાં સ્થાનાંતરિત થાય છે, જેના માટે આપણે ઇક્વેશન લઈએ છીએ P ઇઝ ઇક્વલ ટુ W/T તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ, જ્યાં W બરાબર કાર્ય થાય છે અને T બરાબર સમય થાય છે. માટે કે પાવરનો એકમ આપણો શું છે? વોટ છે. જ્યાં 1 વોટ બરાબર શું લઈએ છીએ? 1 જૂલ પર સેકન્ડ. તો એક 4 લાઈનના અંદર આપણે પાવર શું છે, એના યુનિટ કયા છે, કેવી રીતે વર્ક કરે છે, બરાબર છે. તો સમય સાથેની કાર્ય કરવાની સમયના સાપેક્ષમાં કાર્ય કરવા માટેનું એક ટર્મ જેને આપણે શું કહી દઈએ છીએ? પાવર મતલબ કે શક્તિ. પાવર એ મિકેનિકલ સિસ્ટમમાં ઉર્જા સ્થાનાંતરિત કરવા અથવા તો કાર્ય અમલીકરણ કરવા માટે ગતિમાન સૂચવે છે. મશીનરી અને એન્જિનમાં એક નિર્ણાયક પરિમાણ છે જે સમય થતા કાર્યને કાર્યક્ષમ રીતે કરવાની તમામ ક્ષમતાઓ નક્કી કરે છે. તો આ 4 ટર્મ એકદમ બેઝિક્સ છે જે પૂછાય છે. ફર્સ્ટ ચેપ્ટરનો ક્વેશ્ચન છે. એના પછી ફર્સ્ટ ચેપ્ટરનો ક્વેશ્ચન છે બોલ્ટ, નટ્સ અને રિવેટ્સ જેવા વિવિધ પ્રકારના ફાસ્ટનર્સની યાદી બનાવો અને મિકેનિકલ એન્જિનિયરિંગમાં તેના ઉપયોગોનું વર્ણન કરો. એકદમ પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, બરાબર છે. બોલ્ટ્સ તો કેટલા પ્રકારના બોલ્ટ્સ હોય છે અને એના ઉપયોગ શું છે? નટ તો નટ કેટલા પ્રકારના હોય છે અને એના ઉપયોગો શું છે? અને એ સિવાય રિવેટ્સ કેટલા પ્રકારના હોય છે અને એના ઉપયોગો શું છે? તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બોલ્ટ્સ કેટલા પ્રકારના છે? તો બોલ્ટ્સના પ્રકારના અંદર એક હેલિક્સ બોલ્ટ્સ આવે છે, જેનું ષટકોણ આકારનું મસ્તક હોય છે. જે બોલ્ટ હોય અને આ બોલ્ટનું મસ્તક મતલબ કે હેડ, આ હેડ જે છે એ કેવું હશે? ષટકોણ આકાર હશે. તો એને આપણે હેલિક્સ બોલ્ટ તરીકે લઈશું, બરાબર. જેનો ઉપયોગ સામાન્ય દરેક કામોના અંદર આપણે લેતા હોઈએ છીએ. ઘરમાં બી આપણને બોલ્ટ જે છે એ ષટકોણ આકાર હેડનો જોવા મળશે. એના પછી છે કેરેજ બોલ્ટ્સ, જે પરિભ્રમણને રોકવા માટે ગોળાકાર માથાઓ અને ચોરસ ગરદનવાળો હોય છે. જેનું માથું કેવું હોય છે? ગોળાકાર, અને નીચેની બોડી કેવી હોય છે? તો કે ચોરસ હોય છે, આ રીતની, બરાબર. જે ગોળ ફરતો અટકાવવા માટે રોકવામાં આવે છે. ગરદનનો ભાગ મતલબ કે ઉપરનો હેડનો ભાગ. પછી નીચેની બોડી જે હશે એની કેવી હશે? ગોળાકાર હશે. સિમ્પલ છે. નેક્સ્ટ એના પછી કયા છે? પછી છે સોકેટ હેડ સ્ક્રૂ છે. નળાકાર હેડ સાથે સ્ક્રૂ ચુસ્ત જગ્યાએ ઉપયોગ લેવામાં આવે છે. પછી છે મશીન સ્ક્રૂ, જે ચોકસાઈપૂર્વક એસેમ્બલી માટે નાના સ્ક્રૂ જેમ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સના અંદર આપણે જે સ્ક્રૂ યુઝ કરતા હોઈએ છીએ એ પ્રકારના સ્ક્રૂ યુઝ કરીએ છીએ, બરાબર છે. જ્યાં નટના સાથે બોલ્ટ્સ જે છે એ પ્રકારનો જ પણ એના સાથે સ્ક્રૂનો મતલબ શું થાય? કે જે સિંગલ યુઝ થતો હોય, જેના સાથે નટ યુઝ થતી હોય નહીં, ખાલી બોલ્ટ્સ જ યુઝ થતો હોય. સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ છે, જે મટીરિયલમાં તેના પોતાના થ્રેડ બનાવે છે. જ્યારે આપણે એને અંદર ફિટ કરીએ છીએ ત્યારે એ પોતાના થ્રેડ જનરેટ કરે છે. પછી એના પછી એક લેગ સ્ક્રૂ છે. લાકડામાં જોડવા માટે અથવા તો ચણતરમાં એન્કરિંગ કરવા માટે હેવી ડ્યુટી સ્ક્રૂ જે યુઝ કરીએ છીએ, જેને આપણે લેગ સ્ક્રૂ તરીકે ઓળખીએ છીએ. સ્ક્રૂ અને બોલ્ટ્સના ઉપયોગો શું છે? સ્ટ્રક્ચરલ એસેમ્બલીના અંદર, મશીનિંગ કોમ્પોનન્ટ્સના અંદર, ઓટોમેટિવ પાર્ટ્સ, ઓટોમેટિવનો મતલબ થાય છે ઓટોમોબાઈલ પાર્ટ્સ, કન્સ્ટ્રક્શનના અંદર, જ્યાં ડિસએસેમ્બલી અને રીએસેમ્બલીની જરૂરિયાત હોય ત્યાં પ્રિફર્ડ કરવામાં આવે છે. ડિસએસેમ્બલી અને રીએસેમ્બલીનો મતલબ શું થાય? એસેમ્બલી મતલબ જોડવું અને ડિસએસેમ્બલી મતલબ છૂટા પાડવું, જ્યાં વારંવાર પાર્ટ્સને જોડવા અને છૂટા પાડવાની જરૂરિયાત પડતી હોય. બોલ્ટ્સના સાથે ફિટઅપ કરવા માટે યુઝ થતા નટ્સ, તો નટ્સના અંદર હેલિક્સ નટ્સ આવે છે, જેનો ઉપયોગ સ્ટાન્ડર્ડ તરીકે કરીએ છીએ. લોક નટ્સ છે,
બરાબર છે, જે કંપન હેઠળ ઢીલાશને રોકવા માટે યુઝ થાય છે. મશીનરી જ્યારે વાઇબ્રેટ કરતી હોય ત્યારે એ ઢીલાશ આપતું નથી, એટલે આપણે લોક નટ કહી દઈશું. વિંગ નટ, જે મેન્યુઅલી ટાઇટનિંગ કરવા માટે જેના ઉપર, જે બોલ્ટ્સના ઉપર આ રીતની વિંગ્સ મૂકેલી હોય, આપણે એને વિંગ નટ કહીએ છીએ. કેપ નટ, જે ઉપરના ભાગને સુરક્ષિત રાખવા માટે કેપ નટ્સનો યુઝ થતો હોય છે. કેપ નટ્સ મતલબ કે બોટલના ઢાંકણ જેવું નટ્સ, બરાબર છે. ઉપયોગ મિકેનિકલ અને સ્ટ્રક્ચરલ સાધનોને સુરક્ષિત કરવા માટે બોલ્ટ્સની સાથે ઉપયોગ લેવામાં આવે છે. અને એ બોલ્ટ્સ જ્યાં યુઝ થતા હોય ત્યાં પણ યુઝ થાય. મશીનરી છે, ઓટોમેટિવ એસેમ્બલી છે, અને જ્યાં હાઈ વાઇબ્રેશન વાતાવરણ હોય ત્યાં આપણે લોક નટ્સ જેવા નટ્સનો ઉપયોગ કરીએ છીએ. રિવર્ટ્સ શું છે? તો રિવેટ એ પરમનન્ટ જોઈન્ટ છે, બરાબર છે, જેના અંદર આપણે યુઝ કરીએ છીએ સોલિડ રિવર્ટ્સ, બરાબર, જ્યાં સ્ટ્રક્ચરલ એપ્લિકેશન પરંપરાગત રિવર્ટનો ઉપયોગ થતો હોય. પછી બ્લાઇન્ડ રિવર્ટ્સ છે, જે રિવર્ટ્સને એક બાજુથી ઇન્સ્ટોલ કરી શકાય છે, બરાબર છે. અને એક છે જેને આપણે કહીએ છીએ ટ્યુબ્યુલર રિવર્ટ્સ, હળવા વજનના ઉપયોગ લેવામાં આવતા રિવર્ટ્સ છે. એરક્રાફ્ટ એસેમ્બલીના અંદર, બ્રિજ એસેમ્બલીના અંદર, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના અંદર, ઓટોમેટિક ફ્રેમ્સના અંદર આનો ઉપયોગ થતો હોય છે. અને દરેક પરિસ્થિતિઓ માટે આદર્શ છે, જ્યાં વેલ્ડિંગ વ્યવહારમાં છે અને ડીએસેમ્બલી કરવાની જરૂરત હોતી નથી, કેમ કે આ એક પરમનન્ટ જોઈન્ટ છે, જ્યાં એક વખત જોડ્યા પછી એને આપણે છૂટું પાડવું થોડું અઘરું છે. વેલ્ડિંગ કરવાથી પણ એ અઘરું છે, એને બી તોડવું પડે તો આને બી તોડવું પડે, તો વેલ્ડિંગ ટાઈપનું છે રિવર્ટ્સ. પણ જોવામાં તમને નટ્સ કે સ્ક્રૂ જેવા જોવાતા હોય, પણ એ પરમનન્ટ જોઈન્ટમાં આવે. નેક્સ્ટ છે આપણા પાસે ક્વેશ્ચન નંબર 3, ઔદ્યોગિક સિસ્ટમમાં પાઇપ ફિટિંગ્સની એપ્લિકેશનો શું છે અને એના ઉદાહરણ આપો. તો પાઇપ ફિટિંગના અંદર એની એપ્લિકેશનો શું છે, તો એપ્લિકેશન જોઈએ તો એપ્લિકેશનના અંદર સૌથી પહેલા પાઇપ જોઈન્ટ્સ યુઝ કરતા હોય છે. સામાન્ય રીતે જુદા જુદા વ્યાસની સામગ્રીના પાઇપને જોડવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જ્યાં આપણે કપલિંગનો યુઝ કરીએ છીએ બે સીધી પાઇપોને જોડવા માટે. એડપ્ટરનો યુઝ કરીએ છીએ વિવિધ પ્રકારની પાઇપોને જોડવા માટે. રિડ્યુસરનો યુઝ કરીએ છીએ, જ્યાં ફ્લુઇડના ફ્લોને પાઇપના વિવિધ કદ વચ્ચેનું સંક્રમણ કરવાનું હોય. રિડ્યુસર મતલબ કે પાઇપનો ડાયામીટર ઘટાડી એક મોટો પાઇપ અને એક નાના પાઇપને જોડવા માટે રિડ્યુસર કેપ યુઝ કરવામાં આવતી હોય, બરાબર. એનો ઉપયોગ પાઇપલાઇન્સમાં વિવિધ જોડાણો કરવા માટે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં પાઇપિંગ પ્રક્રિયાઓ લિંક કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. પછી બીજું પાઇપ ફિટિંગનું એપ્લિકેશન શું છે, પ્રવાહીની દિશા બદલવા માટે. તો કે પાઇપલાઇનની અંદર પ્રવાહી અથવા ગેસના પ્રવાહીની દિશા બદલવા માટેનો ઉપયોગ થતો હોય છે, જેના માટે કોણીય મતલબ કે એલ્બો યુઝ કરીએ છીએ, જે 45 ડિગ્રી અને 90 ડિગ્રીના ખૂણા ઉપર બદલી શકાતા હોય. બેન્ડ, જે દબાણના નુકસાનને ઘટાડવા માટે પ્રવાહીની દિશા ક્રમશઃ ફેરફાર કરવામાં આવે છે. આ રીતના એલ્બોઝ યુઝ કરતા હોઈએ છીએ આપણે, બરાબર છે. નેક્સ્ટ આપણા પાસે છે એ છે એનો ઉપયોગ હવાની નળીઓ મતલબ કે વાયુની નળીઓ અને પાણીની પાઇપોને રૂટ કરવા માટે, HDPVC જટિલ પાઇપોના લેઆઉટમાં પ્રવાહીને રીડાયરેક્ટ કરવા માટે, કેમિકલ પ્રોસેસિંગ પ્લાન્ટના અંદર એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે હવાને નિયંત્રિત કરવા માટે, પ્રવાહને નિયંત્રિત કરવા માટે છે. તો પ્રવાહને નિયંત્રિત કરવા માટે પાઇપલાઇનમાં પ્રવાહને નિયંત્રિત કરવા માટે ઉપયોગ થતો હોય, જેના માટે વાલ્વ યુઝ કરીએ છીએ. ગેટ વાલ્વ, બોલ વાલ્વ છે, બરાબર, બટરફ્લાય વાલ્વ છે, ચેક વાલ્વ છે. પ્લગ એન્ડ કેપ્સ યુઝ કરીએ છીએ, જે કામ ચલાવ ઓપનિંગ પાઇપોના ખોલ બંધ કરવા માટે ઉપયોગ કરતા હોય છે. વરાળને નિયંત્રિત કરવા માટે, ઠંડા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પાવર પ્લાન્ટ્સના અંદર, અને ગેસ પ્રવાહના દબાણને સંચાલિત કરવા માટે ગેસ પાઇપલાઇનના અંદર આ પ્રકારના વાલ્વ્સ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણા માટે છે એક નવો ટોપિક છે ઉદ્યોગ 4.1, મતલબ કે બીજી રીતે કહીએ તો આપણે એમ કહીશું ઇન્ડસ્ટ્રી 4.0 મિકેનિકલ એન્જિનિયરિંગની પદ્ધતિઓમાં કેવી રીતે આકાર આપી રહ્યો છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં આની જરૂરિયાત શું છે, શા માટે જરૂરી છે. તો ઉદ્યોગ 4.0 મતલબ કે જેને આપણે કહીએ છીએ IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
અને ઓટોમેશન જેવી અદ્યતન ટેકનોલોજીઓ વડે ઉદ્યોગને શું કરવામાં આવે છે? સતત થઈ રહેલા રૂપાંતરિત યાંત્રિક એન્જિનિયરિંગ પદ્ધતિઓ પર નોંધપાત્ર અસર કરી રહી છે, જેમાં ઉદ્યોગ 4.0નો પ્રભાવ ઘણો વધારે છે, જે નીચે મુજબનું છે. તો ઉદ્યોગ 4.0 શું કરે છે? તો એ કઈ રીતે આપણા મિકેનિકલ એન્જિનિયરિંગમાં મદદરૂપ થાય છે? તો કે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેશન જેવા ભાગોના અંદર અથવા તો જેવા ડિપાર્ટમેન્ટના અંદર યુઝ કરીએ છીએ, બરાબર. પછી ડિજિટલ અને સિમ્યુલેશન્સના અંદર ડેટા આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયાઓના અંદર 3D પ્રિન્ટિંગ્સના અંદર યુઝ કરીએ છીએ. ડિજિટલ પ્લેટફોર્મ મારફતે સહયોગ વધારવા માટે, સુધારેલી જાળવણી અને જીવન ચક્રની વ્યવસ્થાપન કરવા માટે, ટકાઉ એન્જિનિયરિંગ પદ્ધતિઓને ડેવલપ કરવા માટે, એડવાન્સ ટ્રેનિંગ અને સ્કિલ ડેવલપમેન્ટ્સ કરવા માટે, અને કસ્ટમાઇઝેશન અને પર્સનલાઇઝેશન પ્રોડક્ટ્સને ડેવલપ કરવા માટે આપણે આ પ્રકારના ઇન્ડસ્ટ્રી 4.0ના એક નવા કોન્સેપ્ટને એડોપ્ટ કર્યો છે અને મિકેનિકલ એન્જિનિયરિંગના અંદર આનો આપણે યુઝ કરીએ છીએ. નેક્સ્ટ છે ચેપ્ટર નંબર 2, વાયુ અને બાષ્પ શું તફાવત છે એ ઉદાહરણ સાથે સમજાવો. સિમ્પલ બાષ્પ શું છે? તો બાષ્પ એ પદાર્થની સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં પ્રવાહી સ્થિતિમાંથી બાષ્પીભવન પૂર્ણ થતું નથી. જ્યાં સંપૂર્ણ બાષ્પીભવન ના થયું હોય, મતલબ કે એક ગેસ ફોર્મના અંદર તમને વરાળ જોવાતી હોય, બાષ્પ છે, પણ એના અંદર પાણીના શું હોય? અંશ હોય, બરાબર. શુદ્ધ વાયુ સ્વરૂપે પ્રવાહીના કણોનું મિશ્રણ એના અંદર હોય છે. દાખલા તરીકે વરાળમાં પાણીના કણો હોય છે. હવે વરાળમાં જ્યારે પાણીના કણો હશે તો આપણે એને ગેસ નહીં પણ શું કહી દઈશું? વેપર, મતલબ કે બાષ્પ કહી દઈશું, બરાબર. તાપમાન અને દબાણના ફેરફાર સાથે બાષ્પના ઘનીકરણ અને બાષ્પીભવનમાંથી પસાર થઈ શકે છે. બાષ્પ કેટલા પ્રકારની હોઈ શકે? તો કે ભીની હોઈ શકે, સૂકી હોઈ શકે, અતિશય ગરમનો મતલબ સુપર હીટેડ હોઈ શકે. આમ 3 સ્થિતિના અંદર જોવા મળે, બરાબર. અને સુપર હીટેડ બાષ્પ મતલબ કે અતિશય ગરમ બાષ્પ જે છે એક સંપૂર્ણ વાયુની જેમ વર્તે છે, કેમ કે એના અંદર પાણીનો એક પણ અંશ હોતો નથી. અને ગેસ મતલબ કે વાયુ શું છે? તો તે પદાર્થની અવસ્થા છે જેમાં પ્રવાહી અવસ્થામાંથી બાષ્પીભવન પૂર્ણ થાય છે. જ્યાં બાષ્પીભવન સંપૂર્ણ થઈ જાય છે, પદાર્થ પોતાની સંપૂર્ણ પ્રવાહી અવસ્થાને છોડી અને ગેસ ફોર્મના અંદર આવી જાય છે. થર્મોડાયનેમિક્સમાં તાપમાન અને દબાણની મર્યાદાઓમાં એક્ઝામ્પલ તરીકે આપણે ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, જેવા વાયુઓને આપણે પૂર્ણ ગેસ અથવા તો ગેસ તરીકે લઈએ છીએ. તો બેના અંદર સિમ્પલ ડિફરન્સ એક જ છે. જે વાયુના અંદર પાણીનું અથવા તો પ્રવાહીનું અંશ હોય, પ્રવાહી અને વાયુની બંનેની સ્થિતિ જેના અંદર જોવા મળે એ બાષ્પ છે, અને જેના અંદર સંપૂર્ણ બાષ્પીભવન થઈ ગયું હોય, પ્રવાહીનો અંશ ના હોય, એને આપણે શું કહી દઈશું? ગેસ કહી દઈશું. નેક્સ્ટ છે બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ સમજાવો. પ્રૂફ કરી શકાય છે, સમજાવી શકાય છે, બરાબર છે. તો સૌથી પહેલા બોયલનો નિયમ. તો બોયલનો નિયમ શું કહે છે? તો કે કોઈ પણ નિયમ હશે એ એના વોલ્યુમ, એના ટેમ્પરેચર અને એના પ્રેશર ઉપર આધાર રાખે છે. જેના અંદર આપણે બોયલના નિયમની વાત કરીએ તો બોયલનો નિયમ શું કહે છે? કે જ્યારે તાપમાન અચળ હોય ત્યારે નિરપેક્ષ દબાણ તેના સંપૂર્ણ વાયુના આપેલા જથ્થાના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઉલટું બદલે છે, મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ કે ટી જ્યારે કોન્સ્ટન્ટ હશે ત્યારે વોલ્યુમ એના શું હશે? નિરપેક્ષ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હશે, મતલબ કે વી ચલે છે 1/p કન્ડિશનના અંદર હશે. તો આ એનું શું છે? એક ઇક્વેશન છે જ્યાં પીવી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ આપણને એક ઇક્વેશન મળે છે, જ્યાં પ્રેશર એ પાસ્કલના અંદર હોય છે, વોલ્યુમ એ મીટર ક્યુબના અંદર લઈએ છીએ, અને સી એ પ્રમાણસરતાનું અચળ મતલબ કે એક અચળાંક છે. ગ્રાફના અંદર આપણે જોઈએ છે તો ગ્રાફના અંદર આપણને સ્થિતિ 1 જોવા મળે છે અને સ્થિતિ 2 જોવા મળે છે. સ્થિતિ 1 ના અંદર વોલ્યુમ V1 છે, પ્રેશર P1 છે. સ્થિતિ 2 ના અંદર વોલ્યુમ V2 છે અને પ્રેશર P2 છે. તો બંનેનો રેશિયો આપણે જોવા જઈશું તો આપણને શું મળશે? P1 V1 બરાબર P2 V2 બરાબર કોન્સ્ટન્ટ, મતલબ કે P1 ઇન્ટુ V1 પણ કોન્સ્ટન્ટ હશે અને P2 ઇન્ટુ V2 પણ શું હશે? કોન્સ્ટન્ટ હશે. તો P1 V1 બરાબર P2 V2 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ આપણને ઇક્વેશન મળે છે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2.
જે બોઇલનો નિયમ દર્શાવે છે પ્રેશર અને વોલ્યુમના સાપેક્ષમાં, જ્યાં તાપમાન અચળ લેવામાં આવે છે. પછી આવ્યો ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું કહે છે કે જ્યાં વાયુનું આપેલું જથ્થાનું દબાણ મતલબ કે પી કોન્સ્ટન્ટ હોય ત્યાં તેનું કદ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે, વી ચલે છે ટી. બરાબર છે. જ્યાં આપણે એને લઈ શકીએ છીએ વી ડિવાઈડ બાય ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો એક જગ્યા ઉપર આપણે અહીં V2 પોઝિશન લઈએ છીએ તો અહીં T2 મળશે, અહીં V1 કન્ડિશન લઈએ છીએ T1 મળશે. તો બંને કેવા હશે? કોન્સ્ટન્ટ હશે. જેના ઇક્વેશન ઉપરથી આપણે શું લઈ શકીએ છીએ? V1 upon T1 is equal to V2 upon T2 is equal to constant. જેના ઉપરથી ઇક્વેશન મળશે V1 divided by T1 is equal to V2 divided by T2. તો આ એક ઇક્વેશન મળે છે જેને આપણે શું કહી દઈએ છીએ? ચાર્લ્સનો નિયમ. આ નિયમ આપણા માટે કેમ જરૂરી છે? તો આ જ નિયમો છે જેના ઉપરથી આપણે આઈડિયલ ગેસનો નિયમ ને સાબિત કરી શકીએ છીએ. નેક્સ્ટ સ્ટેજ છે સંયુક્ત કોમ્બિનેશન ગેસ ઓફ લો. શું છે? સંયુક્ત ગેસનો કાયદો શું છે અને તેની અભિવ્યક્તિ શું મળે છે? તો સંયુક્ત ગેસનો નિયમ શું કહે છે કે જ્યાં વાયુઓ વ્યવહારમાં દબાણ, કદ અને તાપમાન એક જ સમયે બદલાય છે, પણ જેમ જેમ દબાણ બદલાતું જાય છે તેમ ચાર્લ્સનો નિયમ લાગુ પાડી શકાતો નથી, કેમ કે ત્યાં દબાણ કોન્સ્ટન્ટ છે. અને જેમ જેમ તાપમાનમાં ફેરફાર થાય છે ત્યાં બોઇલનો નિયમ લાગુ નથી પાડી શકાતો, કેમ કે ત્યાં તાપમાન કોન્સ્ટન્ટ છે. તો આપણે આ બંને નિયમોને જોડીને વાયુનું અંતિમ સ્થિતિ નક્કી કરી શકીએ છીએ. જેના માટે આપણે બે પ્રોસેસ લઈએ છીએ. ગ્રાફના અંદર બે પ્રોસેસ લઈશું. એક પહેલી પ્રોસેસ લઈશું ચાર્લ્સનો નિયમ અને બીજી પ્રોસેસ લઈશું બોઇલના નિયમની. સ્થિતિ 1 માટે, 2 માટે, 1 માટે, 2 માટે અને 3 માટે. તો આ ચાર્લ્સ નિયમ છે જ્યાં તાપમાન અચળ છે, બરાબર છે, અને આ બોઇલનો નિયમ છે જ્યાં પ્રેશર કોન્સ્ટન્ટ છે. 1 સેકન્ડ. હા, બરાબર છે. તો બોઇલનો નિયમ જ્યાં તાપમાનને કોન્સ્ટન્ટ કરીશું અને ચાર્લ્સનો નિયમ, બરાબર છે, તો અહીં આપણે તાપમાનને કોન્સ્ટન્ટ કરીશું અને અહીં દબાણને કોન્સ્ટન્ટ કરીશું, બરાબર છે, કેમ કે આ પી છે અને આ વી છે. તો આના આધારે આપણે પ્રક્રિયા 1 થી 2 લઈએ છીએ જ્યાં ચાર્લ્સનો નિયમ લાગુ કરીએ છીએ. તેનું ઇક્વેશન છે V1 by T1 is equal to V2 by T2. તો અહીં આપણે એવું પણ લખી શકીએ કે જો ત્રીજી પ્રોસેસ હોય તો T2 is equal to T3, કેમ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. જો અહીં T2 કોન્સ્ટન્ટ છે તો અહીં T3 પણ શું થશે? કોન્સ્ટન્ટ છે. તો આપણે અહીં T2 ની જગ્યાએ T3 લઈ લઈએ છીએ, કેમ કે આપણે કોમ્બિનેશન ઓફ ગેસ લો પ્રૂવ કરવાનો છે. પ્રક્રિયા 2 થી 3 માટે જો બોઇલનો નિયમ લાગુ કરવામાં આવે તો એના અંદર તાપમાન અચળ છે, એટલા માટે P2 V2 બરાબર P3 V3 મળશે. જ્યાં P1 બરાબર P2 લઈ શકાય છે આગળના નિયમ પ્રમાણે. અહીં P1 છે, અહીં P2 છે. જો P2 ના બરાબર P1 લઈ શકીએ તો P1 P2 ની જગ્યાએ આપણે શું મૂકીશું? P1 મૂકી દઈશું. બે કન્ડિશન આપણે આના અંદર એપ્લાય કરીએ છીએ. કેમ એપ્લાય કરીએ છીએ? કેમ કે આગળ જતા બંનેને આપણે શું કરવાનું છે? કમ્બાઈન કરવાનું છે. એક કોમ્બિનેશન એ લઈએ છીએ કે જે શું કહે છે, ફરીથી સમજીએ. એ શું કહે છે કે આપણે બે પ્રોસેસ કરીએ છીએ, બંને પ્રોસેસના અંદર આપણે લઈએ છીએ તો એક લઈએ છીએ ચાર્લ્સનો નિયમ, બીજો લઈએ છીએ બોઇલનો નિયમ, બરાબર છે. જ્યાં આપણે પ્રોસેસ 1 થી 2 ચાર્લ્સનો નિયમ કરી દઈએ છીએ અને 2 થી 3 ને આપણે બોઇલનો નિયમ કરી દઈએ છીએ. અહીં શું અચળ છે? પ્રેશર અચળ છે. અહીં ટેમ્પરેચર અચળ છે. તો અહીં જે ટેમ્પરેચર આપણને T2 મળે છે એ T2 ટેમ્પરેચરને આપણે જો T3 ધારી શકીએ, કેમ કે આના અંદર T2 બરાબર શું છે? T3 છે, બરાબર છે. એટલે T2 ની જગ્યાએ T3 લઈ લીધું. બીજી કન્ડિશનના અંદર બોઇલનો નિયમ લાગુ કર્યો જેના અંદર P2 બરાબર શું છે? P1 છે. P2 ઇઝ ઇક્વલ ટુ P1 છે, બરાબર છે. તો આપણે P2 ની જગ્યાએ શું એપ્લાય કરીશું? P1 એપ્લાય કરીશું અને V2 ને કરતા બનાવીશું તો આપણને એક આવું ઇક્વેશન મળશે V2 ઇઝ ઇક્વલ ટુ P3 બાય V3 ડિવાઈડ બાય P1. હવે અહીં જે ઇક્વેશન મળ્યું એને આપણે લઈ લીધું ઇક્વેશન 1, અહીં જે ઇક્વેશન મળ્યું એને લઈ લીધું આપણે ઇક્વેશન 2. આવું એટલા માટે કરીએ છીએ કે બંને ઇક્વેશનને આપણે હવે પેર કરીશું, મતલબ કે સરખાવીશું.
તો અહીં V2 ની જે વેલ્યુ ઇક્વેશન 2 ના અંદર છે એ V2 ની વેલ્યુને આપણે ઇક્વેશન 1 ના અંદર પુટ કરીશું, બરાબર છે. તો V2 ની વેલ્યુ જ્યારે ઇક્વેશન ના અંદર પુટ કરવામાં આવે ત્યારે આપણને V1/T1 અહીં જે છે V1/T1 ઇઝ ઇક્વલ ટુ V2 ની જગ્યાએ શું લખીશું, P3V3 ડિવાઈડ બાય P1 અને T3 તો છે જ. તો અહીં આપણને આ એક કન્ડિશન મળી જશે, V1/T1 ઇઝ ઇક્વલ ટુ P3V3/T2 P1 T1. હવે પ્રોસેસ 1 અને પ્રોસેસ 2 ને આપણે એક બાજુ કરીએ તો અહીંથી P1 ઉપર જતું રહેશે, બરાબર છે. તો આપણને શું મળશે, P1V1/T1 ઇઝ ઇક્વલ ટુ P3V3/T3. તેનો મતલબ શું થાય છે કે આ પ્રોસેસ PV/T ના કન્ડિશનમાં કોન્સ્ટન્ટ રહે છે. તો અહીં PV અને T નો એક રેશિયો મળી ગયો છે. હવે જે કોન્સ્ટન્ટ રહે છે તો કોન્સ્ટન્ટ કયો કોન્સ્ટન્ટ છે, તો આ તો કે ગેસ લો છે. તો ગેસ માટેનો કોન્સ્ટન્ટ આપણે R લાગુ કરીએ છીએ, તો PV ડિવાઈડ બાય T ઇઝ ઇક્વલ ટુ શું મળશે, R મળશે, બરાબર છે. હવે R ને આપણે જો એક સ્પેસિફિક મતલબ કે એક પર્ટિક્યુલર માસ માટે વિચારીએ છીએ તો એના સાથે આપણે M પણ લઈશું, જેના ઉપરથી આપણને ઇક્વેશન મળશે PV ઇઝ ઇક્વલ ટુ MRT. અને જો આપણે એને સંપૂર્ણ વાયુના સમીકરણની સ્થિતિને આપણે લઈએ જેના અંદર માસને આપણે ગણતા ના હોય તો PV ઇઝ ઇક્વલ ટુ શું મળે, RT મળે છે, બરાબર છે. PV ઇઝ ઇક્વલ ટુ MRT સાબિત કરવા માટે પહેલા પ્રોસેસ 1 થી 2 ના અંદર ચાર્લ્સનો નિયમ લાગુ કરીશું, પ્રોસેસ 2 થી 3 ના અંદર બોયલનો નિયમ લાગુ કરીશું, બંને ઇક્વેશનને સોલ્વ આઉટ કરીશું એટલે આપણને ઇક્વેશન મળશે PV ડિવાઈડ બાય T ઇઝ ઇક્વલ ટુ R અને એના અંદર M જે છે એ એક ચોક્કસ કદ માટે ચોક્કસ દળ માટે ગણીશું તો M ને આપણે ઇન્વોલ્વ કરીશું તો આપણને મળશે PV ઇઝ ઇક્વલ ટુ MRT. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે CP અને CV ને વ્યાખ્યાયિત કરો અને આદર્શ ગેસ માટેનો એનો સંબંધ દર્શાવવાનો છે, બરાબર છે. તો સતત દબાણે ચોક્કસ ગરમી મતલબ કે કોન્સ્ટન્ટ પ્રેશર અને એક લઈએ છે સતત દબાણે સતત વોલ્યુમે કોન્સ્ટન્ટ વોલ્યુમે ચોક્કસ ગરમી, બરાબર. તો CP શું છે, તો CP એ પદાર્થનો ચોક્કસ જથ્થાના તાપમાનમાં 1 અંશ સેલ્સિયસ મતલબ કે 1 અંશ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે જરૂરી ગરમીનું પ્રમાણ છે જ્યારે દબાણને સતત જાળવી રાખવામાં આવે છે. તો CP ની વેલ્યુ શું થશે, તો પદાર્થના એકમ જથ્થાના તાપમાનમાં જે પદાર્થનો એકમ જથ્થો છે, અહીં જથ્થો કેવો છે, સ્પેસિફાઈ કરેલો છે. એક્ઝામ્પલ તરીકે 1 કિલોની કોઈ પદાર્થ છે, એ પદાર્થનું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારવા માટે કેટલી ગરમી આપવી પડશે, તો એ ગરમીને આપણે કહી દઈશું ચોક્કસ ગરમી. પણ જ્યારે એ 1 ડિગ્રી ગરમી જ્યારે એ પદાર્થની આપણે વધારીશું ત્યારે આપણે પદાર્થના દબાણને કેવું રાખીશું, કોન્સ્ટન્ટ રાખીશું, એક સતત મતલબ કે બદલાવદીય નહીં, અચળ રાખીશું. ત્યારે આપણને જે વેલ્યુ મળશે એ મળશે CP ની વેલ્યુ, જેને આપણે કહીશું સતત દબાણે ચોક્કસ ગરમી. આ જ વસ્તુને જ્યારે સતત મતલબ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પર ચોક્કસ ગરમી ઉપર આપણે CV ની વેલ્યુના અંદર લઈશું ત્યારે સેમ પ્રોસેસ કરીશું, દબાણના એકમ દળના પદાર્થનું 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધારવા માટે આપણે એને જરૂરી ગરમી આપીશું, પણ ત્યારે એક કન્ડિશન હશે કે જ્યારે કદને શું રાખવામાં આવશે, સ્થિર રાખવામાં આવશે, મતલબ કે કદ કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે, ત્યારે જે વેલ્યુ મળશે એ વેલ્યુને આપણે કહી દઈશું CV, બરાબર. CP અને CV આ બંને વચ્ચેનો સંબંધ આદર્શ વાયુ માટે નીચેના સમીકરણથી સાબિત કરી શકાય છે, જે પ્રૂવન છે. CP - CV ઇઝ ઇક્વલ ટુ R, જ્યાં CP એ સતત દબાણે અચળ દબાણે ચોક્કસ ગરમી છે, CV ઇઝ ઇક્વલ ટુ અચળ કદે ચોક્કસ ગરમી છે અને R એ ગેસનો કોન્સ્ટન્ટ છે. જેને આપણે બીજી રીતે સંબંધમાં લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ, CV ને આ બાજુ લઈ આવીએ તો થઈ જાય CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ R. આ રીતે પણ લખી શકાય છે અને આ એક સાબિતી પણ છે, પણ એ તમારા સિલેબસમાં નથી. તો આ રીતે બંનેનો વ્યાખ્યા આપીને તમે ખાલી સંબંધને સમજાવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વરાળની રચનાની પ્રક્રિયા કેવી છે. બહુ લાંબી થિયરી છે, બરાબર છે. એકદમ શોર્ટના અંદર સમજીએ તો આપણે કોઈ પણ વરાળને બનવા માટેની પ્રક્રિયા ટોટલ 4 ભાગના અંદરથી 5 ભાગના અંદરથી નીકળે છે,
બરાબર. પહેલી છે જ્યારે પાણી 0°C ઉપર હોય, બરાબર છે, ત્યારે શુષ્કાંક કેવો હશે? 0 હશે, બરાબર, મતલબ કે એ સંપૂર્ણ પાણી છે, બરાબર. હવે જ્યારે એ શું થશે? પાણીને હીટ આપવામાં આવશે, ગરમી આપવામાં આવશે, એટલે એને ઇવોપોરેશન થશે, એનું વરાળ બનવાની શરૂઆત થશે, ત્યારે એનો શુષ્કાંક કેવો હશે? 0 કરતા વધારે હશે, બરાબર. પછી એ સંપૂર્ણ પાણી જે છે એ સ્ટીમના અંદર કન્વર્ટ થઈ જશે. આપણે સ્ટીમને, એ વરાળને આપણે ભીની વરાળ મતલબ કે વેટ સ્ટીમ કહી દઈશું. ત્યારે શુષ્કાંક આપણો હશે 0.9, જ્યાં એનો મતલબ થાય છે 90% વરાળ છે, એ વરાળમાં 10% શું છે? પાણીના અંશ છે. હજુ પણ આપણે એને હીટ કરીશું એક ચોક્કસ ટેમ્પરેચર ઉપર, ત્યારે આપણને શું મળશે? જ્યાં ગરમી મતલબ કે ટેમ્પરેચર વધારવાનું નથી, ખાલી આપણે એને ગરમ કરવા માટેનો સમય આપવાનો છે. એ સમયના અંદર એ ટોટલ ડ્રાય સ્ટીમ મતલબ કે સૂકી વરાળના અંદર આવી જશે, જ્યાં એક્સની વેલ્યુ આપણને 1 થઈ જશે. મતલબ કે હવે આ વરાળના અંદર 100% શું છે? વરાળ છે, અને 0% પાણીના અંશ છે, આવું કહી શકાય. અને પછી આપણે એના ટેમ્પરેચરને વધારીશું એટલે આપણને શું મળશે? એક સુપર હીટેડ વરાળ મળશે. આ હરેક વસ્તુની ડિટેલ અહીં આ જ રીતે લખેલી છે ને, જે રીતે 5 સ્ટેપના અંદર હું આ થિયરીને સમજાવી છે, બરાબર છે. તો પહેલા હશે પાણી. પાણીને આપણે હીટ કરીશું, ટેમ્પરેચર ધીરે ધીરે વધારીશું, વરાળ બનવાની શરૂઆત થશે. પછી એ સંપૂર્ણ વેટ સ્ટીમના અંદર કન્વર્ટ થઈ જશે, મતલબ કે પાણીના અંશ હશે. તો આપણે પાણીના અંશ 10% સુધી લઈએ તો એનો શુષ્કાંક 0.9 થાય છે. પછી ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ કરીશું, એક લેટેન્ટ હીટ આપીશું. એ લેટેન્ટ હીટ ઉપર આપણને એક ડ્રાય સ્ટીમ મળશે, મતલબ કે 100% વરાળ, જેમાં પાણીનો અંશ 0% હોય, અને પછી આપણે એનું ટેમ્પરેચર વધારીશું, તે સુપર હીટેડ વરાળના અંદર કન્વર્ટ થશે, બરાબર છે. ગ્રાફના આધારે સમજીએ તો સૌથી પહેલા આપણે એને સેન્સેબલ હીટ આપીએ છીએ. સેન્સેબલ હીટનો મતલબ થાય જ્યાં પાણીને 0°થી 100°C સુધી પહોંચવા માટેનું તાપમાન. તો એ તાપમાનના અંદર આપણે જેટલો હીટ સપ્લાય કરીશું, એ બધા હીટ સપ્લાયને આપણે સેન્સિબલ હીટ તરીકે લઈશું. પછી એ વેટ સ્ટીમના અંદર આવી જશે, જ્યાં x બરાબર 0.9 હશે. પછી તાપમાનને 100° ઉપર કોન્સ્ટન્ટ કરી દઈશું, દબાણને પણ કોન્સ્ટન્ટ કરી દઈશું. ફક્ત શું થશે? એ હીટના કારણે એ સૂકી વરાળમાં કન્વર્ટ થશે, લેટેન્ટ હીટ જેને કહીશું. અને પછી આપણે એને એક ટેમ્પરેચર હાઈ આપીશું, જ્યાં એ સુપર હીટેડ વરાળના અંદર કન્વર્ટ થશે, બરાબર છે. તો આ ગ્રાફને ટેમ્પરેચર ગ્રાફ, ટેમ્પરેચર એન્થાલ્પી ગ્રાફ ઉપરથી આપણે આ રીતે સમજી શકીએ છીએ. ટેમ્પરેચર અને એન્થાલ્પી ગ્રાફ એટલે લીધો છે કેમ કે અહીં પ્રેશર કેવું છે? કોન્સ્ટન્ટ છે. આના અંદર દબાણને અચળ રાખવામાં આવે છે. દબાણને અચળ કયા બેઝ ઉપર રાખવામાં આવે છે? કેમ કે એના ઉપર એક વેટ મૂકેલો છે જે સતત છે, જેના કારણે દબાણ કેવું રહેશે? અચળ રહેશે, દબાણ વધશે નહીં, બરાબર છે. નેક્સ્ટ થિયરી આપણે લઈ લઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સુપર હીટેડ વરાળ એટલે શું, અને ઉદ્યોગોમાં તેનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તો સુપર હીટેડ વરાળ કોને કહીશું? તો અતિ ગરમ કરેલી વરાળ, જેને સુપર હીટેડ વરાળ કહેવામાં આવે છે. મતલબ કે હમણાં આપણે જોયું એ પ્રમાણે પહેલા વરાળ બનવાની શરૂઆત થાય એટલે આપણને કઈ વરાળ મળે? વેટ સ્ટીમ મળે. પછી એ વરાળને એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર ગરમ કરીએ તો આપણને શું મળે? ડ્રાય સ્ટીમ મળે. પછી એ ડ્રાય સ્ટીમનું આપણે શું કરીશું? તો કે આપણે એક એક્સ્ટ્રા હીટ આપીશું, એક ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશું, અને આપણને જે વરાળ મળશે એ વરાળને આપણે શું કહી દઈશું? સુપર હીટેડ વરાળ કહી દઈશું, જે ચોક્કસ દબાણે જોવા મળે છે, સંતૃપ્ત તાપમાને, બરાબર છે, જેને ગરમ કરવામાં આવે છે. જે સંતૃપ્ત વરાળની વિપરીત છે, જે પ્રવાહી અને બાષ્પ વચ્ચેના સંતુલન પર અસ્તિત્વ ધરાવે છે. અતિ ગરમ વરાળ સંપૂર્ણપણે વાયુમય હોય છે, મતલબ કે એના આપણે વેપર નહીં પણ ગેસ ફોર્મ તરીકે લઈશું, જેના અંદર પાણીના ટીપા હોતા નથી. ક્યાં ઉપયોગમાં લેવાય છે? વિદ્યુત ઉત્પાદનના અંદર, થર્મલ પાવર પ્લાન્ટ્સના અંદર. આપણે વીજળી ઉત્પન્ન કરવા જ્યારે ટર્બાઇનને ફેરવવા માટે આ પ્રકારની સ્ટીમની જરૂર પડે છે, એકદમ હાઈ પ્રેશર સ્ટીમ, હાઈ ટેમ્પરેચર સ્ટીમની જરૂર પડે છે, ત્યાંનો ઉપયોગ કરીએ છીએ. બીજો ઉપયોગ કરીએ છીએ આપણે રાસાયણિક અને પેટ્રો રાસાયણિક ઉદ્યોગોના અંદર, જ્યાં આ પ્રકારની સુપર હીટેડ વરાળનો ઉપયોગ ઇથિલિન અને પ્રોપેલિન
અને પેટ્રોલ રાસાયણના ઉત્પાદનના માટે હાઇડ્રોકાર્બનના વિચ્છેદનમાં થાય છે. ફૂડ પ્રોસેસિંગના અંદર વરાળિક ઉપકરણો અને સપાટીઓને સંધિકૃત કરે છે, જેના ઉપયોગથી ભેજનો પરિચય આપ્યા વિના ખાદ્ય ઉત્પાદનને સૂકવવામાં આવે છે. બરાબર છે. જ્યાં ડ્રાય ફૂડ્સ જ્યાં બનતા હોય ત્યાં સૂકવવા માટે આ પ્રકારની વરાળનો ઉપયોગ થાય છે. બરાબર છે. કાપડ ઉદ્યોગમાં સુપરહિટેડ વરાળ દરમિયાન આપણે શું કરીએ છીએ, એક કપડાને સૂકવવાની અને કપડાની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. ઓઇલ રિફાઇનરીના અંદર જ્યાં ક્રૂડ ઓઇલને વિભાગીય વિચ્છેદન કરવામાં આવે છે, મતલબ કે એને ગરમ કરવા માટે આ પ્રકારની વરાળનો ઉપયોગ થાય છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના અંદર આ પ્રકારની વરાળનો ઉપયોગ કરી ત્યાં ઉપકરણોને સાફ કરવામાં આવે છે. સ્વચ્છતા અને સલામતીના માપદંડનું પાલન કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. સાફ સફાઈ કરવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. સ્ટીલ અને મેટલ પ્રોસેસિંગના અંદર બરાબર છે, જ્યાં કોટિંગ્સ લગાવતા પહેલા ધાતુની સપાટીને સાફ કરવા માટે આ પ્રકારની વરાળનો ઉપયોગ થાય છે. અને HVAC અને HVAC સિસ્ટમના અંદર પ્લાન્ટ્સના અંદર મલ્ટી ઇફેક્ટ કરવા માટે મિકેનિકલ વેપર કમ્પ્રેશન જેવી સુપરહિટેડ સ્ટીમનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી જ્યાં જ્યાં બી આનો ઉપયોગ થાય છે ત્યાં કાં તો એને સૂકવવા માટે, ક્યાં તો વરાળના પ્રેશરથી ટર્બાઇનને ફેરવવા માટે, અથવા તો ફાર્મસી ઇન્ડસ્ટ્રીના અંદર, કાપડ ઉદ્યોગના અંદર, ફૂડ પ્રોસેસિંગમાં, ઓઇલ રિફાઇનરીના અંદર મશીનોની સપાટીને અથવા તો જે દવાઓ જ્યાં બનતી હોય એની સપાટીને રજકણ મુક્ત રાખવા માટે, સાફ અને સલામત રાખવા માટે એનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે, સ્ટીમ બોઇલરનું વર્ગીકરણ કરો અને ફાયર ટ્યુબ બોઇલર અને વોટર ટ્યુબ બોઇલર વચ્ચેનું ડિફરન્સ સમજાવો. સ્ટીમ બોઇલરનું વર્ગીકરણ કોના આધારે કરી શકાય? તો સ્ટીમ બોઇલર સૌથી પહેલા આપણે વર્ગીકરણ કરીશું એના પેસેજ થ્રુના આધારે, જેમાં વોટર ટ્યુબ, ફાયર ટ્યુબ અને ટ્યુબલેસ બોઇલરનો સમાવેશ થાય છે. વોટર ટ્યુબ બોઇલર, ફાયર ટ્યુબ બોઇલર અને ટ્યુબલેસ બોઇલર. બોઇલરના એક્સિસ પ્રમાણે ઊભા બોઇલર, આડા બોઇલર અને ખૂણા ઉપર આધારિત બોઇલર, હોરિઝોન્ટલ, વર્ટિકલ અને ઇન્ક્લાઇન બોઇલર્સ. બરાબર છે. બેઝડ ઓન મેથડ ઓફ ફેબ્રિકેશનના આધારે જોઈએ તો આપણે પેકેજ બોઇલર અને સોપ એસેમ્બલ બોઇલર, બે ટાઈપના બોઇલર આવે છે. બેઝ ઓન ફ્યુલ સોર્સના આધારે ગેસ ફ્યુલ પર આધારિત બોઇલર, ઓઇલ ફ્યુલ ઉપર આધારિત બોઇલર અને સોલિડ ફ્યુલ મતલબ કે લાકડા કોલસા ઉપર આધારિત બોઇલર હોય, જે એનો હીટ સપ્લાયનો સોર્સ છે. નેક્સ્ટ છે બેઝ ઓન વર્કિંગ પ્રેશર, તો હાઈ પ્રેશર બોઇલર આવે, લો પ્રેશર બોઇલર આવે, અને એક ત્રીજું લઈ શકીએ છીએ આપણે મિડ પ્રેશર બોઇલર. બરાબર છે. જે ટીમ પ્રેશરની કેપેસિટી નક્કી કરે છે, હાઈ પ્રેશર અને લો પ્રેશર. નેક્સ્ટ છે બેઝ ઓન સર્ક્યુલેશન મેથડ, નેચરલ ડ્રાફ્ટ અને ફોર્સ ડ્રાફ્ટ. જે હીટ જનરેટ થાય છે એ હીટને સપ્લાય કરવા માટે નેચરલ ડ્રાફ્ટ સિસ્ટમ યુઝ થાય છે કે ફોર્સ ડ્રાફ્ટ સિસ્ટમ યુઝ થાય છે. તેના બે સર્ક્યુલેશન મેથડ છે, હીટ સર્ક્યુલેશન મેથડના આધારે આપણે લઈ શકીએ છીએ. તો 6 એના બેઝિક ક્લાસિફિકેશન છે, જેના અંદર અલગ અલગ ટાઈપના બોઇલર્સ હોઈ શકે છે, બોઇલરના અલગ અલગ પ્રકાર હોઈ શકે છે. નેક્સ્ટ આપણું ક્વેશ્ચન છે ફાયર ટ્યુબ બોઇલર અને વોટર ટ્યુબ બોઇલર. તો ફાયર ટ્યુબ બોઇલર કોને કહીશું? તો ફાયર ટ્યુબ બોઇલર જ્યાં ગરમ વાયુઓ નળીઓમાંથી પસાર થતા હોય છે, મતલબ કે નળીના અંદર ગરમ વાયુ હશે અને નળીના આજુબાજુ પાણી હશે. વોટર ટ્યુબ બોઇલર જ્યાં નળીઓમાં પાણી વહે છે અને નળીના આજુબાજુ શું હોય છે? હીટ સપ્લાય હોય છે. બરાબર છે. નીચા અને મધ્ય દબાણ માટે ફાયર ટ્યુબ બોઇલરનો યુઝ થાય છે, ઊંચા દબાણ માટે વોટર ટ્યુબ બોઇલરનો યુઝ થાય છે. બરાબર છે. ધીમા વરાળની બનાવટ, ફાયર ટ્યુબ બોઇલરના અંદર વરાળની બનાવટ કેવી હોય છે? ધીમી હોય છે. જ્યારે વોટર ટ્યુબ બોઇલરના અંદર ઝડપી વરાળની બનાવટ હોય છે. જો ધીમી વરાળ બને છે તો કાર્યક્ષમતા ઓછી છે, ઝડપી વરાળ બને છે તો કાર્યક્ષમતા કેવી છે? વધારે છે. પ્રારંભિક કિંમત કેવી હોય છે? ફાયર ટ્યુબ બોઇલરની ઓછી હોય છે, વોટર ટ્યુબ બોઇલરની ઊંચી પ્રારંભિક કિંમત હોય છે. નાના પાયે ગરમ કરવા માટે અથવા તો નીચા દબાણ ઉપર જ્યારે સ્ટીમની જરૂર પડે ત્યારે ફાયર ટ્યુબ બોઇલરનો યુઝ થાય છે. જ્યારે વીજ ઉત્પાદન માટે હાઈ પ્રેશર સ્ટીમની જરૂર પડતી હોય, ઔદ્યોગિક પ્રોસેસ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ કરવા માટે, ત્યારે આપણે લઈએ છીએ વોટર ટ્યુબ બોઇલર્સ. તો 6 નાના નાના પોઈન્ટ છે જેને આપણે યાદ રાખી શકીએ છીએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે.
નેક્સ્ટ ક્વેશ્ચન આપણું છે એના આધારે સુઘડ સ્કેચ સાથે કોચરન બોઇલરની રચના અને કાર્ય સમજાવો. કોચરન બોઇલર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. કોચરન બોઇલરની આ એક બોડી છે, બરાબર છે, જેના અંદર નીચે સુધી પાણી ભરેલું હોય છે, ઉપરની સ્ટીમ સ્પેસ છે જ્યાં સ્ટીમનો સંગ્રહ થશે, બરાબર. આ ચીમની છે જ્યાં વરાળ જ્યાં આપણે હીટ મતલબ કે ફાયર બોક્સ હશે, ફાયર હોલ હશે, નીચે એસ પીટ છે, ગેટ છે, અને એ વરાળ જે છે એ પાઇપો થ્રુ શું કરવામાં આવે છે, વરાળને એના અંદર હીટને એના અંદરથી પસાર કરવામાં આવે છે, બરાબર છે. આ હીટ અહીંથી પસાર થશે, આ ચેમ્બરના અંદર થઈ અને પછી ચીમનીમાંથી શું થશે, બહાર નીકળી જશે. આ દરમિયાન હીટ એ પાઇપના આજુબાજુ રહેલા પાણીને શું કરે છે, ગરમ કરે છે અને વરાળમાં રૂપાંતર કરવાનું કામ કરે છે. એટલે બેઝિકલી આ બોઇલર જે છે એ નળાકાર છે, સ્ટીલનું બનેલું હોય છે, બરાબર છે. અને એક પ્રકારે આ એક ફાયર ટ્યુબ બોઇલર છે, બરાબર છે. અહીં ભઠ્ઠી એના તળિયા પર હોય છે. મેન કોમ્પોનન્ટ્સ કયા છે, તો બોઇલર સેલ આપણે સમજાવ્યું એ આખું બોઇલર સેલ, બરાબર. પછી ભઠ્ઠી છે, તો નીચેની આ ભઠ્ઠી એના તળિયા ઉપર હોય છે, બરાબર, જ્યાં ગરમીનું દહન થાય છે અને સ્થાનાંતર થાય છે, બરાબર. ભઠ્ઠીની અંદર આવેલું ઘન બળતણ મતલબ કે કોલસો અને સળગાવવા માટે અહીં આપણે ગ્રીટ મૂકેલું છે, બરાબર છે. પછી ફાયર ટ્યુબ્સ મતલબ કે હમણાં વાત કરીએ એ પ્રમાણે આ ટ્યુબ્સ જે હીટને શું કરે છે, સપ્લાય કરે છે, બરાબર છે. જેના આજુબાજુ શું હોય છે, પાણી હોય છે, મતલબ કે આ એક પ્રકારે એવી પાઇપો છે જે પાણીના અંદર ડૂબેલી છે અને જેના અંદરથી ગરમ વાયુઓને પસાર કરવામાં આવે છે, બરાબર. કન્વન્શન ચેમ્બર ભઠ્ઠીના ઉપરનો ગુંબજવાળો ભાગ આ જે હોય છે એ આખો કન્વન્શન ચેમ્બર છે. ચીમની જ્યાં આ પાઇપો જે પાણીમાં ડૂબેલી છે એની બધી ભેગી કોઈ એક જગ્યાએ થતી હશે, મતલબ કે આ એક કન્વન્શન ચેમ્બર છે, બરાબર છે. અહીંથી આપણે બતાવીએ છીએ, બરાબર. તો આ જે છે આપણું શું છે, કન્વન્શન ચેમ્બર છે. આ કન્વન્શન ચેમ્બર છે અને હીટ અહીં શું કરે છે, રેસ્ટ કરે છે. અને આ એક ચીમનીનો ભાગ છે જ્યાંથી ગરમ વાયુઓ શું થાય છે, ડ્રાફ્ટ થાય છે, બહારની તરફ નીકળે છે. અને આ જે બતાવીએ એ પ્રમાણે આ વોટર સ્પેસ છે અને આ સ્ટીમ સ્પેસ છે, વરાળની જગ્યા છે. એ સિવાય ઘણા બધા માઉન્ટિંગ્સ અને એસેસરીઝ લગાવેલા છે. સ્ટીમ સ્ટોપ વાલ લગાવેલું છે, સેફ્ટી વાલ લગાવેલું છે, પ્રેશર ગેજ લગાવેલું છે, મેન હોલ લગાવેલું છે, બરાબર. વોટર લેવલ ઇન્ડિકેટર છે, ફિઝેબલ પ્લગ છે, ફ્લુ પાઇપ છે, ગ્રીડ છે, એસપીટ છે, બ્લો અપ કોક છે, એસ છે, ફાયર હોલ છે, ફાયર બોક્સ છે, બરાબર છે. તો હરેક વસ્તુનું પોતાનું શું છે, કામ છે. એન્ટ્રી પ્રીમિંગ પાઇપ છે જે સ્ટીમના અંદર રહેલા પાણીના અમુક અંશને રોકે છે, સ્ટીમને બહાર જવા માટે સપ્લાય કરવા માટેનો કંટ્રોલ કરે છે, સ્ટીમ સ્ટોપ વાલ્વ. સેફ્ટી વાલ્વ મતલબ કે પ્રેશર જ્યારે બહુ ઇન્ક્રીઝ થઈ જશે ત્યારે સેફ્ટી વાલ્વ એ પ્રેશરને કંટ્રોલ કરશે. પ્રેશર ગેજ અંદર સ્ટીમનું દબાણ દર્શાવવાનું કામ કરે છે. મેન હોલ માણસને અંદર જઈ બહાર નીકળવા માટેની જગ્યા છે જ્યારે બોઇલર બંધ હોય સાફ સફાઈ માટે. વોટર લેવલ ઇન્ડિકેટર જે પાણીનું ઇન્ડિકેટર અંદર પાણીનું લેવલ કેટલું છે એ દર્શાવવાનું કામ કરે છે. કન્વન્શન ચેમ્બર તો આખું એક કન્વન્શન ચેમ્બર છે, બરાબર છે. ફ્લુ પાઇપ્સ છે અંદર, બરાબર છે. બ્લો ઓફ કોક છે પાણીને અંદર સપ્લાય કરવા માટે જ્યારે જરૂર હોય ત્યારે, બરાબર છે. ફાયર હોલ છે સળગાવવા માટેની જગ્યા છે, ફાયર બોક્સ, બરાબર છે. પછી એક અહીં છે ફિઝેબલ પ્લગ, બરાબર. જ્યારે ચીમનીની હીટ અતિશય વધી જાય ત્યારે ફિઝેબલ પ્લગ શું કરે છે, ઓગળે છે અને બચાવે છે. તો આ એક પ્રકારના આનંદ એસેસરીઝ પણ છે અને સાથે સાથે આના ઉપર જે બેઝિકલી લગાવેલા એના માઉન્ટિંગ્સ છે જેટલા બી જોવાય છે, બરાબર છે. વર્ક કેવી રીતના કરે છે તો આપણે સમજાવી દીધું છે. સૌથી પહેલા ઈંધણનું દહન થાય છે ભઠ્ઠીની નીચે, એને મૂકવામાં આવે છે અને સળગાવવામાં આવે છે. પછી ગરમીનું સ્થાનાંતર થાય છે પાઇપો થ્રુ. પાણીના અંદર ડૂબેલી જે પાઇપો છે એ ફાયર ટ્યુબ્સમાંથી ફાયરને મતલબ કે હીટને વાયુને પસાર કરવામાં આવે છે અને જે વરાળ ઉત્પાદન કરવાનું કામ શરૂ કરે છે. બોઇલરના વરાળની ટોચ ઉપર વરાળની જગ્યા ઉપર વરાળ એકત્રિત કરવામાં આવે છે જ્યાં સુધી પૂરતી સંગ્રહ ના થઈ જાય ત્યાં સુધી જરૂરી પ્રેશર આપણને ના મળે ત્યાં સુધી સંગ્રહ કરવામાં આવે છે. ત્યારબાદ
ગરમ થયેલા વરાળની પ્રક્રિયાઓને આપણે બોઇલરની ટોચ પરથી બહાર એક વાલ્વ વડે કાઢવામાં આવે છે અને એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે બોઇલર એસેસરીઝ શું છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઉદાહરણ સાથે સમજાવો. આપણે ઘણા બધા 3-4 ઉદાહરણ બી લીધા છે. જોતા જઈએ. બોઇલર એસેસરીઝ કોને કહીશું? તો કાર્યક્ષમતા વૃદ્ધિ મતલબ કે એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવા માટે જે કંઈ બી સાધનો ઉપયોગ કરવામાં આવે છે જેને આપણે કહી દઈએ છીએ બોઇલર એસેસરીઝ. તો બોઇલરની એસેસરીઝ એ જનરલી શું છે? તો કે બોઇલરની એફિશિયન્સીને વધારવા માટે, સ્ટીમ પ્રોડક્શનને વધારવા માટે અને હીટ સપ્લાયને મેક્સિમમ સ્ટીમના અંદર કન્વર્ટ થાય અને સ્ટીમ જે છે સોરી હીટ જે છે એ આપણે શું કહી શકીએ કે હીટ જે છે એનો મેક્સિમમ સ્ટીમ કન્વર્ઝેશનના અંદર એ હીટનો ઉપયોગ કરીએ વેસ્ટેજને અટકાવવા માટે બોઇલર એસેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. જ્યાં બોઇલર એસેસરીઝના અંદર એક આવે છે ઇકોનોમાઇઝર. ઇકોનોમાઇઝર એ ફ્લો ગેસીસની ગરમી જ્યાં ઉત્પન્ન થતી હોય ત્યાં ફીડ વોટરને આગળથી ગરમ કરવા માટે ઉપયોગ કરીને લગાવવામાં આવે છે. તો હું તમને બતાવી દઉં ક્યાં હશે. તો આના અંદર ઇકોનોમાઇઝરને આ જગ્યાએ ફિટ કરવામાં આવે છે. મતલબ કે પાણીનું સપ્લાય આપણે આના આપીશું. આના અંદર પાણી ફરી અને પછી ક્યાં જશે? કે વોટર સપ્લાયમાં જશે. તો કે જે એટમોસ્ફિયરિક ટેમ્પરેચર ઉપર પાણી જે છે એને તમે થોડું ગરમ કરી શકો છો, કેમ કે એ હીટ છે ચીમનીથી આમે બહાર નીકળી જવાની છે. બરાબર. એ હીટ આપણા માટે વેસ્ટ છે. તે હીટથી આપણે જેટલું પાણી થોડું ગરમ કરી શકીએ અને આપણે આપણી એફિશિયન્સી સુધારી શકીએ એના માટે યુઝ થાય છે. સુપર હીટર. તો સુપર હીટર વરાળના તાપમાને સંતૃપ્ત બિંદુ સુધી વધારવા માટે મતલબ કે ડ્રાય સ્ટીમને સુપરહીટેડ સ્ટીમમાં, સેચ્યુરેટેડ સ્ટીમને સુપરહીટેડ સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે અને એની વરાળની ક્વોલિટીને સારી કરવા માટે આપણે યુઝ કરવામાં આવે છે. જ્યાં વરાળને આના અંદરથી આપણે જોઈએ તો કે વરાળને ડાયરેક્ટલી આપણે યુઝ ના કરતા એના અંદર શાનો યુઝ કરી શકીએ છીએ? તો કે આ વરાળ ડાયરેક્ટલી અહીંથી ઉત્પાદન થાય છે અને અહીંથી બહાર નીકળી જાય છે. એની જગ્યાએ આપણે શું કરીશું? આ વરાળને આપણે એક સુપર હીટરમાંથી પસાર કરીશું. મતલબ કે વરાળને અહીંથી સુપર હીટરમાં લઈ જઈશું અને પછી એને સુપર હીટ કરવી અને પછી આપણે એનો ઉપયોગ કરીશું. જે જનરલી કોચરન બોઇલરના અંદર યુઝ થતું નથી. આપણે એને બેકપોક્સ અને વિલકોક્સ બોઇલરના અંદર આપણે યુઝ કરીએ છીએ. બરાબર છે. પછી છે એર પ્રી હીટર. મતલબ કે ફ્લો ગેસીસ નીકળવાની જે જગ્યા છે ત્યાં એર પ્રી હીટરનો ઉપયોગ કરવામાં આવે. ભઠ્ઠીના અંદર જે ઓક્સિજન પૂરું પાડવામાં આવે છે એ હવાને ગરમ કરી અંદર અંદર દાખલ કરવામાં આવે જેથી કરીને ગ્રીટ જલ્દી સળગે અને આપણને જોઈતું તાપમાન આપે. ફીડ પંપ. વોટર ફીડ ટેન્કમાંથી બોઇલરમાં પાણી પંપ કરે છે જે વરાળને માંગને પહોંચી વળવા માટે સતત પુરવઠો નિશ્ચિત કરે છે. એક પંપ જે વારંવાર પાણીને એના લેવલને મેન્ટેન કરવા માટે યુઝ થતું હોય. તો આ બધા બોઇલરની એસેસરીઝ છે જે એઝ પર ધ ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન જરૂરી નથી પણ એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ છે વિવિધ ઉદ્યોગોના અંદર વરાળની એપ્લિકેશનો શું છે? તો પાવર પ્લાન્ટ્સના અંદર સ્ટીમ બોઇલરનો ઉપયોગ કરી હાઈ પ્રેશર વરાળ ઉત્પાદન કરવામાં આવે છે. રિએક્ટરને ગરમ કરવા માટે, વિચ્છેદન કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ફૂડ પ્રોસેસિંગના અંદર રાંધવા, બાફવા અને સૂકવવા માટેનો ઉપયોગ થાય. કાપડ ઉદ્યોગના અંદર ડાઇંગ કરવા માટે, ફેબ્રિક્સને પ્રોસેસ કરવા માટેનો ઉપયોગ થાય. સેન્ટ્રલ હીટિંગ જગ્યાએ ગરમ કરવા માટે વરાળને ઇમારતોને ગરમ કરવા માટે પૂરી પાડવામાં આવે કે જ્યાં એવી જગ્યા છે જ્યાં બર્ફીલો પ્રદેશ છે અને ઘરના અંદર હીટિંગની જરૂર છે. ઇમારતોના જૂથ અથવા તો શહેરમાં વરાળ વાળું પાણી પહોંચાડવા માટે એનો ઉપયોગ થતો હોય. બરાબર છે. પછી ઓઇલ રિકવરી કરવા માટે ઉપયોગમાં લેવાતું હોય. બરાબર છે. જ્યાં વધારવા માટે વરાળને ઓઇલના કૂવામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો વરાળને ઓઇલના કૂવામાં નાખવામાં આવશે જેથી કરીને ઓઇલ ઉપરની તરફ ફ્લો કરશે. તબીબી ઉપકરણોને સાફ કરવા માટે લોન્ડ્રી સેવાઓમાં અને બિલ્ડિંગ હીટિંગ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આવા ઉપયોગ આપણે આના પહેલાં બી જોઈ ગયા છે કે સુપર હીટેડ વરાળનો શું ઉપયોગ છે? તો બોઇલરનો જે ઉપયોગ છે સુપર હીટેડ વરાળનો ઉપયોગ છે કેમ કે બોઇલરની પ્રોડક્ટ છે સુપર હીટ.
હીટેડ વરાળ. નેક્સ્ટ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે ઇન્ટરનલ કમ્બન્શન અને એક્સટર્નલ કમ્બન્શન એન્જિનની તુલના કરો ઉદાહરણ સાથે. બરાબર છે. તો આંતરિક દહન એન્જિન અને બાહ્ય દહન એન્જિન. આંતરિક દહન એન્જિન મતલબ કે સિલિન્ડરના અંદર જેનું દહન થતું હોય. બાહ્ય દહન એન્જિન મતલબ કે એન્જિનની બહાર એક અલગ ચેમ્બરમાં એનું દહન થતું હોય, એક્ઝામ્પલ તરીકે બોઇલર. તો જે સ્ટીમ એન્જિન છે એના અંદર જે દહન છે સ્ટીમના અંદર થાય છે, બોઇલરના અંદર થાય છે. એન્જિનના અંદરના સ્પેસના અંદર એનું કોઈ કમ્બન્શન થતું નથી, એટલે આપણે એને બાહ્ય દહન કહી દઈશું અને આંતરિક દહન કહી દઈશું. બરાબર છે. જે બળતણને સીધું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, જ્યારે બાહ્ય દહન એન્જિન શું કરે છે, ઉષ્મા ઉર્જાને પ્રવાહી મતલબ કે વરાળ દ્વારા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. મતલબ કે આનું એક મીડિયેટરી છે પાણી અને વરાળ. બરાબર છે. તો અહીં બી દહન તો થાય જ છે, કેમ કે વરાળ બનાવવા માટે પણ આપણે દહન તો કરવું જ પડશે. કાં તો ગેસનું દહન કરવું પડશે, કાં તો ઓઇલ્સ, કાં તો પેટ્રોલ, ડીઝલ, કાં તો પછી દહન કરવા માટે કોલસો અને લાકડાનો ઉપયોગ કરીશું. તો મીડિયેટરી વરાળ બનશે અને વરાળ દ્વારા એન્જિન યાંત્રિક ઉર્જાનું રૂપાંતર કરશે. સામાન્ય રીતે પેટ્રોલ, ડીઝલ અથવા તો ગેસનો ઉપયોગ થાય છે આંતરિક દહન એન્જિનમાં. અહીં ઘણી વખત પાણી કે અન્ય પ્રવાહીને ગરમ કરવા માટે કોલસો, લાકડું કે તેલનો ઉપયોગ થાય છે. બરાબર છે. આંતરિક દહન એન્જિન સામાન્ય રીતે એની થર્મલ એફિશિયન્સી 20 થી 30% જેટલી હોય છે, જ્યારે બાહ્ય દહનની થર્મલ એફિશિયન્સી 15 થી 25% સુધીની હોય છે. મતલબ કે આંતરિક દહનના કમ્પેરિઝનમાં બાહ્ય દહનની એફિશિયન્સી કેવી છે? ઓછી છે. બરાબર. આંતરિક દહન એ સીધા એક્ઝોસ્ટ ગેસ પેદા કરે છે, જ્યારે બાહ્ય દહન એ સામાન્ય રીતે ઓછા તાત્કાલિક ઉત્સર્જનનું ઉત્પાદન કરે છે, પરંતુ બળતણને લીધે બાળવાથી એનું પ્રદૂષણ બહુ પેદા થાય છે. બરાબર. પિસ્ટન, વાલ્વ જેવા પાર્ટ્સને કારણે વધુ જટિલ બનાવે છે આઈસી એન્જિન, જ્યારે બાહ્ય દહન એન્જિન કેવું છે, સરળ ડિઝાઇન છે. એક સ્ટીમ એન્જિન અથવા તો ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આંતરિક દહન એન્જિનના અંદર પાવર ડિમાન્ડના ફેરફારની ઝડપને જલ્દી પ્રતિસાદ આપે છે. મતલબ કે આપણી ડિમાન્ડ કેટલી છે એન્જિનને ચલાવવાની, એ પ્રમાણે આપણે એને જલ્દી કંટ્રોલ કરી શકીએ છીએ. જ્યારે બાહ્ય દહન એન્જિન એ જલ્દી આપણે એને કંટ્રોલ કરી શકતા નથી, કેમ કે એ હીટિંગ, ગરમી અને દબાણ ઉપર આધાર રાખતા હોય છે. કાર, મોટરસાયકલ અને નાના એન્જિનોમાં આઈસી એન્જિન યુઝ કરીએ છીએ, જ્યારે વરાળ એન્જિન અથવા તો પાવર પ્લાન્ટ્સના અંદર આપણે બાહ્ય દહન એન્જિનનો ઉપયોગ કરીએ છીએ. તો આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે વારંવાર પૂછાય છે. પછી એક છે આકૃતિ સાથે 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનની રચના અને કાર્ય સમજાવો. તો ડીઝલ એન્જિન છે જનરલી એ 4 સ્ટેપના અંદર છે. એક છે ઇન્ટેક સ્ટ્રોક, એક છે કમ્પ્રેશન સ્ટ્રોક, પછી છે પાવર સ્ટ્રોક અને પછી છે એક્ઝોસ્ટ સ્ટ્રોક. હવે ડીઝલ એન્જિનના અંદર આપણે બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. અને આના અંદર દહન જે છે એ સ્પાર્ક પ્લગ વડે નહીં, પરંતુ કમ્પ્રેશન ઇગ્નિશન વડે થાય છે. એટલે અહીં સ્પાર્ક પ્લગની જગ્યાએ આપણે ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો અહીં ફ્યુલ ઇન્જેક્ટરનો ઉપયોગ થશે. એક ઇનલેટ વાલ્વ છે જે ગરમ હવાને અંદર દાખલ કરે છે. આઉટલેટ વાલ્વ છે જે દહન થઈ ગયેલા વાયુઓને બહાર કાઢવાનું કામ કરે છે. પિસ્ટન જે છે એ એના બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર તરફ મૂવમેન્ટ કરે છે અને એક મિકેનિકલ પાવરને પ્રોડ્યુસ કરે છે. સૌથી પહેલું છે ઇન્ટેક સ્ટ્રોક, જેના અંદર ઇનલેટ વાલ્વ ખુલે છે અને પિસ્ટનના ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર તરફ જાય છે. આ પ્રોસેસ છે જેના અંદર ઇનલેટ વાલ્વ ખુલશે અને પિસ્ટન ઉપરથી નીચેની તરફ મૂવમેન્ટ કરશે. આ દરમિયાન સિલિન્ડરના અંદર માત્ર હવાને ખેંચવામાં આવે છે. બરાબર છે. કેમ કે અહીં આપણે ડીઝલ એન્જિનમાં ઇન્ટેક ફેઝ દરમિયાન ફ્યુલને હવામાં ભેળવતા નથી, કેમ કે ફ્યુલ અલગથી એડ થશે. ક્યારે એડ થશે એ આપણે નેક્સ્ટ કમ્બન્શન પ્રોસેસના અંદર જોઈશું કે ફ્યુલ ક્યારે આવશે. બરાબર છે. તો અહીં ખાલી પિસ્ટન ઉપરથી નીચેની તરફ આવશે, ઇનલેટ વાલ્વ ઓપન થશે અને હવાને અંદર મોકલવામાં આવશે, દાખલ કરવામાં આવશે. કમ્પ્રેશન સ્ટ્રોક, આ દરમિયાન ઇનલેટ વાલ્વ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે અને પિસ્ટન નીચેથી ઉપરની તરફ મૂવમેન્ટ કરે છે. આ દરમિયાન હવાને શું કરવામાં આવે છે, એકદમ ઊંચા દબાણે કમ્પ્રેસ કરવામાં આવે છે. અહીં હવાને શું કરવામાં આવશે, કમ્પ્રેસ કરવામાં આવશે. કમ્પ્રેસ એટલી હદે કરવામાં આવે કે
એ એનું સંકોચનથી એનું તાપમાન જે છે એનો 500 ડિગ્રી સેલ્સિયસ સુધી એનું તાપમાન પહોંચી જાય ત્યાં સુધી એને કમ્પ્રેસ કરવામાં આવશે. આ કમ્પ્રેશન થઈ ગયા પછી ઇન્જેક્ટર શું કરશે? ફ્યુલ ઇન્જેક્ટ કરશે, મતલબ કે કમ્બન્શન સ્ટાર્ટ થશે. અંદર જે હવા છે એ કમ્પ્રેસ્ડ એર છે, હાઈ ટેમ્પરેચર ઉપર છે, એટલે જેવું એના અંદર ફ્યુલને સ્પ્રે કરવામાં આવશે તરત જ ફ્યુલનું શું થશે? દહન થશે. દહન થવાના કારણે એન્જિનના અંદર એનું વિસ્તરણ થશે અને વિસ્તરણ જેવું થશે એવું પિસ્ટન નીચેની તરફ મૂવમેન્ટ કરશે અને એક મિકેનિકલ પાવર પ્રોડ્યુસ કરશે અને ફરીથી એ પિસ્ટન નીચેની તરફ આવી અને ઉપરની તરફ મૂવમેન્ટ કરશે એટલે આપણને એક પાવર સ્ટ્રોક મળશે. બરાબર છે. અને પછી જ્યારે ઉપરની તરફ મૂવ કરશે ત્યારે આઉટલેટ વાલ્વ ઓપન થશે અને આ ગેસ બહારની તરફ ફ્લો થઈ જશે. આ રીતે 4 સ્ટ્રોકના અંદર આપણે આપણા ડીઝલ એન્જિનની કાર્ય પદ્ધતિ અને રચનાને સમજાઈ શકીએ છીએ. નેક્સ્ટ છે પેટ્રોલ અને ડીઝલ સાયકલ વચ્ચેનો તફાવત. આ બી બહુ પૂછાય છે. બરાબર છે. પેટ્રોલ સાયકલ મતલબ કે સ્પાર્ક ઇગ્નિશન સાયકલ છે જે ઓટો સાયકલ ઉપર કાર્યરત છે. ડીઝલ સાયકલ જે કમ્પ્રેશન ઇગ્નિશન સાયકલ છે. બરાબર છે. પેટ્રોલ સાયકલના અંદર એર અને ફ્યુલનું મિશ્રણ અગાઉથી કાર્બોરેટરના અંદર મિક્સ કરવામાં આવે છે અને પછી એને ઇનલેટ વાલ્વથી અંદર ખેંચવામાં આવે છે. જ્યારે ડીઝલ સાયકલમાં માત્ર હવાને અંદર ખેંચવામાં આવે છે અને બળતણને પછીથી દાખલ કરવામાં આવે છે. અને જે કમ્પ્રેશન રેશિયો છે એ કેવો હોય છે? પેટ્રોલ સાયકલનો નીચો હોય છે, જ્યારે ડીઝલ સાયકલનો કમ્પ્રેશન રેશિયો ઊંચો હોય છે, કેમ કે અહીં સ્પાર્ક પ્લગ હોય છે. સ્પાર્ક પ્લગ હોવાના કારણે હાઈ કમ્પ્રેશન રેશિયોની જરૂર પડતી નથી ફ્યુલને દહન કરવા માટે, જ્યારે અહીં ફ્યુલને દહન કરવા માટે હાઈ કમ્પ્રેશનની જરૂર પડશે, કેમ કે હાઈ કમ્પ્રેશનથી જ આપણને હાઈ ટેમ્પરેચર મળશે. બરાબર છે. તો સામાન્ય રીતે થર્મલ કાર્યક્ષમતા 20 થી 30% છે, જ્યારે ડીઝલ સાયકલની થર્મલ કાર્યક્ષમતા 30 થી 40% હોય છે. બરાબર છે. ઊંચા આરપીએમ અને નીચો ટોર્ક પેદા કરે છે. પેટ્રોલ સાયકલ એ ઊંચો આરપીએમ અને નીચો ટોર્ક પેદા કરે છે, જ્યારે ડીઝલ સાયકલ એ વધુ ટોર્ક પેદા કરે છે અને ભારે વાહનો માટે અનુકૂળ હોય છે. બરાબર છે. ઉત્સર્જન મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન કરે છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન કરે છે. ડીઝલ એન્જિન નાઇટ્રોજન જેવા વાયુઓનું ઉત્સર્જન કરે છે, જ્યારે પેટ્રોલ એન્જિન કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું ઉત્સર્જન કરે છે. પેટ્રોલ એન્જિનમાં બળતણ તરીકે પેટ્રોલનો ઉપયોગ થાય છે. બરાબર છે. અને આના અંદર બળતણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે. બરાબર છે. એન્જિનની ડિઝાઇન ઓછા ઘટકો છે. પેટ્રોલ એન્જિનમાં ઘટકો ઓછા છે અને સરળ ડિઝાઇન છે, જ્યારે ડીઝલ એન્જિનમાં ઊંચા દબાણને કારણે મજબૂત ડિઝાઇનની જરૂર પડે છે. પેટ્રોલ એન્જિનને શરૂ કરવું મતલબ કે ઠંડીની સ્થિતિના અંદર શરૂ ઇઝીલી કરી શકાય છે, જ્યારે ડીઝલ એન્જિન માટે ઠંડકવાળી સ્થિતિ એને સ્ટાર્ટિંગ કરવા માટે એક પ્રોબ્લેમ જનરેટ કરી શકે છે. બરાબર છે. સામાન્ય રીતે કાર અને હળવા વાહનોના અંદર પેટ્રોલ એન્જિન યુઝ થાય છે, જ્યારે બસ અને ટ્રક જેવા હેવી વાહનોના અંદર આપણે ડીઝલ સાયકલનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે એના પછીના ચેપ્ટરમાંથી રેસિપ્રોકેટિંગ પંપ અને સેન્ટ્રીફ્યુગલ પંપ વચ્ચેનો તફાવત. રેસિપ્રોકેટિંગ પંપ મતલબ કે જે પિસ્ટન અને સિલિન્ડર ઉપર આધાર રાખતું હોય. સેન્ટ્રીફ્યુગલ પંપ મતલબ કે જેના અંદર એક પંપ જે એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ કરતો હોય. બરાબર છે. તો રેસિપ્રોકેટિંગ પંપ એ કેન્દ્રીય ત્યાગી બળ પર કાર્ય કરે છે, જ્યારે હકારાત્મક વિસ્થાપન ઉપર આ ઊંધું છે. આ સેન્ટ્રીફ્યુગલ પંપ માટે છે અને આ રેસિપ્રોકેટિંગ પંપ માટે છે. બરાબર છે. આ છે સેન્ટ્રીફ્યુગલ પંપ, આ છે રેસિપ્રોકેટિંગ પંપ. બરાબર છે. તો કેન્દ્રીય વર્તી બળ ઉપર આધાર રાખે છે, તો આપણે એને લઈ લઈશું સેન્ટ્રીફ્યુગલ પંપ અને આને આપણે લઈશું રેસિપ્રોકેટિંગ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ. બરાબર છે. કેન્દ્રીય વર્તી બળ ઉપર કાર્ય કરે છે, જ્યારે રેસિપ્રોકેટિંગ પંપ કોના ઉપર કાર્ય કરે છે? હકારાત્મક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ ઉપર કાર્ય કરે છે, જેનો પ્રવાહ કેવો હોય છે? સેન્ટ્રીફ્યુગલ પંપના અંદર સતત અને
સરળ પ્રવાહ હોય છે, જ્યારે રેસિપ્રોકેટિંગ પંપ એ ધબકતું અને તૂટક પ્રવાહ આપે છે. કેમ કે સેન્ટ્રીફ્યુગલ પંપ જે છે એ સતત આઉટપુટ આપવાનું કામ કરે છે. આના અંદર એક વેન હોય છે જે વારંવાર ગોળ ફર્યા કરે છે અને એક સતત પ્રવાહ આપે છે. જ્યારે આના અંદર શું હોય છે, એક પિસ્ટન અને સિલિન્ડરનું કોમ્બિનેશન હોય છે, જે શું કરે છે, પિસ્ટન એક બાજુ જાય તો ઇનલેટ વાલ્વ ખુલે અને પાછું આવે તો આઉટલેટ વાલ્વ ખુલે, એટલે ધબકતું આઉટપુટ આપવાનું કાર્ય કરે છે. બરાબર છે. નીચા અને મધ્યમ દબાણ માટે કાર્ય કરે છે સેન્ટ્રીફ્યુગલ પંપ, જ્યારે રેસિપ્રોકેટિંગ પંપ એ ઊંચા દબાણ માટે કાર્ય કરે છે. બરાબર છે. પછી ચીકણા પ્રવાહી સાથે ઓછું કાર્યક્ષમ છે. બરાબર, જ્યારે સ્નિગ્ધ પ્રવાહી સાથે સારી રીતે કાર્ય કરી શકે છે. સેન્ટ્રીફ્યુગલ પંપના અંદર તમે હાઈ વિસ્કસ ફ્લુઇડને પ્રવાહને પસાર નથી કરી શકતા, જ્યારે રેસિપ્રોકેટિંગ પંપના અંદર હાઈ વિસ્કસ ફ્લુઇડને તમે પસાર કરી શકો છો. સેન્ટ્રીફ્યુગલ પંપ એ દબાણ સાથે બદલાય છે, મતલબ કે સેન્ટ્રીફ્યુગલ પંપના અંદર એનો હેડ ચેન્જ થશે એમ એનો પ્રવાહ પણ બદલાશે, જ્યારે રેસિપ્રોકેટિંગ પંપ એ દબાણને ધ્યાનમાં લેતો નથી, એટલે કે એનો હેડ એટલો ઇમ્પોર્ટન્ટ હોતો નથી, એ સતત પ્રવાહ કર્યા કરશે. બરાબર છે. પછી ઊંચા ઝડપે કાર્ય કરે છે 3000 આરપીએમ ઉપર સેન્ટ્રીફ્યુગલ પંપ, જ્યારે 500 આરપીએમ ઉપર રેસિપ્રોકેટિંગ પંપ કાર્ય કરે છે. બરાબર. સેન્ટ્રીફ્યુગલ પંપના અંદર ઇમ્પેલર, કેસિંગ અને શાફ્ટ જેવા એના ભાગો યુઝ કરવામાં આવે છે, જ્યારે સેન્ટ્રીફ્યુગલ પંપના રેસિપ્રોકેટિંગ પંપમાં પિસ્ટન, સિલિન્ડર અને વાલ્વ જેવા ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. નીચી જાળવણી અને ઓછા ખસેડવાના પાર્ટ્સ આના અંદર યુઝ થાય છે, જ્યારે આના અંદર વધુ ફરતા ભાગ હોવાના કારણે એની જાળવણી કેવી હોય છે, ઊંચી હોય છે. બરાબર. પાણી ના સપ્લાય માટે HVACના અંદર આનો ઉપયોગ વધારે થાય છે, જ્યારે હાઈ પ્રેશર સિસ્ટમમાં ઓઇલ અને ગેસ અને હાઇડ્રોલિક સિસ્ટમના અંદર આપણે રેસિપ્રોકેટિંગ પંપનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુગલ પંપ. આપણા પાસે એક સેન્ટ્રીફ્યુગલ પંપની આકૃતિ છે. બરાબર છે. એના અંદર આપણે જોઈએ તો આ એનો સેન્ટર પાર્ટ છે, આ એનો સક્શન હેડ કહી દઈશું, આ એનો ડિલિવરી હેડ કહી દઈશું. બરાબર. આ સક્શન પાઇપ છે અને આ ડિલિવરી પાઇપ છે. સક્શન પાઇપથી પાણી સક્શન થશે અને આના અંદર રહેલો આ જે ભાગ જે છે એ એને શું સતત ગોળ ફર્યા કરશે એક શાફ્ટની મદદથી, અને એ શાફ્ટ જે છે એના સાથે આપણે ઇમ્પેલર લગાવેલું છે, મતલબ કે આ જે ભાગ છે ઇમ્પેલર છે અને ઇમ્પેલરના ઉપર અલગ અલગ વેન હશે, અને એ વેન જે છે એનું શું કરશે, અંદરથી એક સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જનરેટ કરશે અને પ્રવાહીને બહારની તરફ ફેંકશે, જેના કારણે પ્રવાહીના આ ભાગના અંદર દબાણ ઉત્પન્ન થશે અને એ આગળની તરફ વધશે. પ્રવાહીને નીચેથી ખેંચી ગોળ ફેરવી બહારની તરફ ફેંકશે અને એ સીધું શું કરી દેશે, ડિલિવર કરી દેશે એના જોઈતા પ્રેશર ઉપર. બરાબર છે. તેના અંદર એક કેસિંગ છે, મતલબ કે એની બોડી. બરાબર. બરાબર. અહીં કેસિંગ છે, મતલબ કે આ એની બોડી છે. બરાબર છે. જે પ્રવાહીને સંગ્રહ કરવા માટે પ્રવાહીને પકડી રાખે છે. બરાબર. એના પછી ઇમ્પેલર છે, જેના અંદર ફરતા બ્લેડ્સ હોય છે, જે પ્રવાહી ઉર્જા અને પ્રવાહીને શું કરે છે, એક વેલોસિટી પ્રદાન કરે છે. શાફ્ટ, જેના ઉપર ઇમ્પેલર લગાવેલું છે, જે યાંત્રિક ઉર્જા ઉત્પન્ન કરે છે. પાઇપો, જે પ્રવાહીને લાવવા અને ડિલિવર કરવાનું કામ કરે છે, જેના અંદર બે પાઇપ છે, એક ડિસ્ચાર્જ પાઇપ છે અને એક સક્શન પાઇપ છે, અને બે રિંગ જે શાફ્ટને ટેકો આપે છે ફરવા માટે. કાર્ય સમજાવ્યું એ રીતે પ્રવાહીને ઇમ્પેલર ફરશે, અંદર સક્શન ક્રિએટ કરશે, પ્રવાહી ઉપરની તરફ આવશે અને ઇમ્પેલરના કારણે એને એક વેલોસિટી મળશે અને એ પ્રવાહી બહારની તરફ ફેંકાશે. વેલોસિટી હાઈ થશે ત્યારે એ પ્રવાહી બહાર નીકળી જશે. આ એનું એક સિમ્પલ કાર્ય છે. નેક્સ્ટ છે એર કમ્પ્રેસર, એના ઔદ્યોગિક ઉપયોગો. એર કમ્પ્રેસર શું છે? એર કમ્પ્રેસર એ એક મિકેનિકલ ડિવાઇસ છે જે હવાનું કદ ઘટાડી દબાણ વધારે છે, વાતાવરણમાંથી હવા લે છે અને ઊંચા દબાણે દબાવે છે, જેનાથી વિવિધ ઉપયોગો
એના સંગ્રહથી આપણે વિવિધ ઉપયોગો કરી શકીએ છીએ. કયા કયા ઉપયોગો કરી શકીએ છીએ? તો ઔદ્યોગિક ઉપયોગ કરી શકીએ છીએ, જેવા કે સાધનોને પાવર આપવાનું, સ્પ્રે પેઇન્ટિંગ કરવા માટે, સેન્ડ બ્લાસ્ટિંગ કરવા માટે, મટીરિયલ હેન્ડલિંગ કરવા માટે, ટાયરમાં હવા ભરવા માટે, પ્રેશર જનરેટ કરવા માટે, ન્યુમેટિક બ્રેક્સને ઓપરેટ કરવા માટે, કાર સ્પ્રે પેઇન્ટિંગ કરવા માટે, ઓપરેટિંગ એસેમ્બલી લાઇનને ચલાવવા માટે, કુલિંગના મોલ્ડ્સ અને પેકેજિંગ્સ માટે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના અંદર, મેડિકલના અંદર વેન્ટિલેટર્સના અંદર યુઝ થાય છે, ડેન્ટલ ટૂલ્સના અંદર એનો યુઝ થાય છે, બાંધકામના અંદર જેક હેમર્સના અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. પાઇલ ડ્રાઈવરોને પાવર આપવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. HVACના અંદર એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશનના કમ્પ્રેશનના અંદર એનો ઉપયોગ થાય છે. ખેતીના અંદર પાકના દવાને છાંટવા માટે, સિંચાઈની વ્યવસ્થા અને સફાઈના સાધનો માટે એનો ઉપયોગ થાય છે. ઉર્જાઓના અંદર પાઇપલાઇનના અંદર ટર્બાઇનને ચલાવવા માટે, ગેસ ટ્રાન્સમિશન કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઘરગથ્થુ ટાયર ફૂલાવવા માટે, સફાઈ કરવા માટે, બરાબર, DIY પ્રોજેક્ટ્સના અંદર એનો ઉપયોગ થાય છે. અને ખાણકામના અંદર ઓઇલ અને ગેસ માટે ડ્રિલિંગ કરવા માટે ન્યુમેટિક ડ્રિલ્સના અંદર એનો ઉપયોગ કરી શકાય છે. બરાબર, એના એર કમ્પ્રેશરના બહુ બધા ઉપયોગો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશરનો તફાવત અથવા તો કમ્પેરિઝન, મતલબ કે તુલના. સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશર હવાનો વેગ વધારવા માટે, દબાણમાં રૂપાંતરિત કરવા માટે હાઈ સ્પીડ ઇમ્પેલર્સનો ઉપયોગ કરે છે, જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશર એ પિસ્ટનનો ઉપયોગ કરીને હવાને કમ્પ્રેસ કરવા માટે અને જરૂરી જથ્થો પૂરો પાડવા માટે બંધાયેલો છે. નેક્સ્ટ છે સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશર, જે સતત પ્રવાહ મતલબ કે ડાયનેમિક કમ્પ્રેશન કરે છે, જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશર એ તૂટક પ્રવાહ મતલબ કે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેશન કરે છે. બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેશનથી મધ્યથી ઊંચું દબાણ મળે છે, મતલબ કે 10,000 PSI સુધીનું આપણને દબાણ મળે છે. અને જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશરથી આપણને ખૂબ ઊંચું દબાણ 30,000 PSI સુધીનું આપણને દબાણ મળે છે. મતલબ કે ઉચ્ચ દબાણ માટે સેન્ટ્રીફ્યુગલ કમ્પ્રેશન કરતાં રેસિપ્રોકેટિંગ ધરાવતું એર કમ્પ્રેશર સારું દબાણ ઉત્પન્ન કરી આપે છે. બરાબર છે. ઊંચો પ્રવાહ દર છે, મોટા પાયે આનો ઉપયોગ થતો હોય છે. નીચો અને મધ્યમ પ્રવાહ દર છે, મતલબ કે નાના પાયે આનો ઉપયોગ કરી શકાય છે. બરાબર છે. સતત માંગ ઉપર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે, જ્યારે વિવિધ માંગ ઉપર ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે. સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશર એ ન્યૂનતમ કંપન કરે છે, મતલબ કે શાંત પ્રક્રિયા કરે છે, જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશર એ ઘોંઘાટીઓ છે અને વાઇબ્રેશન્સ પણ વધારે કરે છે. બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશનના અંદર પ્રારંભિક ખર્ચ ઇનિશિયલ કોસ્ટ વધારે છે, જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશરનો ઇનિશિયલ કોસ્ટ કેવો છે? ઓછું છે. મતલબ કે આ કોસ્ટલી છે અને આ લો કોસ્ટલી છે, મતલબ કે ચીપ છે. બરાબર. સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશરનો ઉપયોગ ઓછા ઓપરેશનલ ખર્ચમાં થાય છે, મતલબ કે ઓપરેટિંગ કોસ્ટ ઓછો છે, જ્યારે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશરનો આપણો જે ઓપરેટિંગ કોસ્ટ છે એ કેવો છે? વધારે છે. સેન્ટ્રીફ્યુગલ એર કમ્પ્રેશર ક્યાં ઉપયોગ થાય છે? સતત હવાના પુરવઠાની જરૂરિયાત હોય અને મોટા ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કરી શકાય છે, જેવી રીતે કે પાવર પ્લાન્ટ અને રિફાઇનરીઓના અંદર ઉપયોગ થાય છે. જ્યારે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે અનુકૂળ હોય, જ્યાં ઓછા વેરિયેબલ પ્રેશરની જરૂર હોય, વર્કશોપ અને ગેરેજના અંદર આપણે રેસિપ્રોકેટિંગ એર કમ્પ્રેશર યુઝ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેલ્ટ ડ્રાઈવ અને ચેન ડ્રાઈવનો તફાવત શું છે, અથવા તો બેલ્ટ ડ્રાઈવ અને ચેન ડ્રાઈવની સરખામણી શું છે? તો બેલ્ટ ડ્રાઈવ મતલબ કે પુલી અને બેલ્ટનું કોમ્બિનેશન છે, જ્યારે ચેન ડ્રાઈવ એ સ્પોકેટ અને ચેનનું કોમ્બિનેશન છે. બરાબર છે. પછી બેલ્ટ ડ્રાઈવના અંદર સ્લીપ થઈ શકે છે, સ્લીપ થવાના ચાન્સ છે, જ્યારે
ચેન ડ્રાઈવના અંદર સ્લીપ થવાના કોઈ ચાન્સ નથી. બરાબર છે? તો બેલ્ટ એ પુલી ઉપર સરકી શકે છે, સ્લીપ થઈ શકે છે. જ્યારે ચેન ડ્રાઈવના અંદર કાપા હોવાથી પોઝિટિવ ડ્રાઈવ છે, એટલે કોઈ જગ્યાએ સ્લીપ થતું નથી. બેલ્ટ ડ્રાઈવને મોટા કેન્દ્રના અંતર માટે ઉપયોગ કરી શકાય છે. મતલબ કે બેલ્ટ ડ્રાઈવને બે શાફ્ટ વચ્ચેની લંબાઈ જો વધારે હોય તો બેલ્ટ ડ્રાઈવ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે મધ્ય અંતર માટે મતલબ કે બે શાફ્ટ વચ્ચેની જગ્યા જ્યારે નાની હોય ત્યારે આપણે ચેન ડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ. બેલ્ટ ડ્રાઈવ માટે જગ્યા મોટી જરૂર પડે, જ્યારે ચેન ડ્રાઈવ માટે બેલ્ટ ડ્રાઈવની કમ્પેરિઝનમાં જગ્યા મધ્યમ જરૂર પડે છે. બરાબર છે? બેલ્ટ ડ્રાઈવ એ બેલ્ટ નિષ્ફળ થવાથી મશીનને વધુ નુકસાન પહોંચાડતો નથી, કેમ કે બેલ્ટ હોય છે એ સિન્થેટિક મટીરિયલના હોય છે, તૂટી જાય તો પણ મશીનરીને બહુ નુકસાન પહોંચાડે નહીં. પણ ચેન ડ્રાઈવની ચેન નિષ્ફળ થવાથી મશીનને ગંભીર નુકસાન પહોંચાડે છે, કેમ કે ચેન એ મેટલની બનેલી હોય છે. બરાબર છે? બેલ્ટ ડ્રાઈવનું આયુષ્ય ઓછું હોય છે, જ્યારે ચેન ડ્રાઈવનું આયુષ્ય કેવું હોય છે? મધ્યમ હોય છે અથવા તો વધારે હોય છે. બરાબર? લુબ્રિકેશન બેલ્ટ ડ્રાઈવના અંદર લુબ્રિકેશનની જરૂર પડતી નથી, જ્યારે ચેન ડ્રાઈવના અંદર લુબ્રિકેશન કેવું છે? જરૂરી છે. અને બેલ્ટ ડ્રાઈવનો ઇનિશિયલ કોસ્ટ ઓછો હોય છે અને ચેન ડ્રાઈવનો ઇનિશિયલ કોસ્ટ મધ્યમ મતલબ કે વધારે હોય છે. બરાબર છે? તો આ રીતે આપણે કમ્પેરિઝન કરી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગિયર ડ્રાઈવની કામગીરી અને મશીનરીમાં તેનો ઉપયોગ શું છે? તો ગિયર ડ્રાઈવ શું છે? તો આપણને ફિગરના અંદર આપી છે એ પ્રમાણે એક ગોળ સોલિડ ચકેડું જેના અંદર દાંતા હોય, તીથ હોય અને આ રીતે એક શાફ્ટ બીજી શાફ્ટને શું કરે છે? પાવર ટ્રાન્સમિટ કરે છે. ગિયર એ રોટેટિંગ મશીનનો ભાગ છે, જે કપાયેલા દાંતા અથવા તો કોગ હોય છે, જેને ટોર્ક અને પાવર ટ્રાન્સમિટ કરવા માટે બીજા દાંતાના ભાગ સાથે જકડવામાં આવે છે. એક શાફ્ટનો પાવર અને ટોર્ક ટ્રાન્સમિટ કરવા માટે બીજા દાંતા સાથે જકડવામાં આવે છે, જે ચોક્કસ શક્તિને એક શાફ્ટમાંથી બીજી શાફ્ટમાં ટ્રાન્સફર કરે છે અને પાવર એક શાફ્ટમાંથી બીજી શાફ્ટમાં ટ્રાન્સફર કરે છે એક ડિસ્ક અને બીજી ડિસ્કના મદદથી. બરાબર? શરૂઆતના દિવસો અથવા તો આકૃતિના અંદર દર્શાવ્યા મુજબ તેનો ઉપયોગ શાફ્ટમાં બીજી શાફ્ટમાં પાવરને વહન કરવા માટે, ટોર્કને વહન કરવા માટે ઉપયોગ લેવામાં આવે છે. બરાબર છે? અહીં બે ડિસ્ક અથવા તો બે ગિયરની જે બોડી છે એ બંનેના ટીથના ઘર્ષણ ઉપર આધાર રાખે છે. બરાબર છે? મતલબ કે આના અંદર ઘર્ષણ થાય છે અને ઘર્ષણ એકબીજા ઉપર પ્રેશરાઇઝ ટીથ કરે છે અને એકબીજાને ગોળ ફેરવે છે. ક્યાં ઉપયોગ થાય છે? ઓટોમેટિવના અંદર, ગિયર બોક્સના અંદર, ડિફરન્શિયલ્સના અંદર અને સ્ટીયરિંગ સિસ્ટમના અંદર એનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક મશીનરીના અંદર, કન્વેયર સિસ્ટમના અંદર અને મિક્સચર્સના અંદર અને રોડિંગ મિલના અંદર એનો ઉપયોગ થાય છે. પાવર ટ્રાન્સમિશનના અંદર, વિન્ડ ટર્બાઇનના અંદર અને હાઇડ્રો પાવર પ્લાન્ટ્સના અંદર એનો ઉપયોગ થાય છે. મશીનરિંગ ટૂલ્સના અંદર લેથ, મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીનના અંદર ઉપયોગ થાય છે. બાંધકામના અંદર ક્રેન્સ, ખોદકામ કરનારી મશીનરી, બુલડોઝરના અંદર એનો ઉપયોગ થાય છે. એરોસ્પેસના અંદર, હેલિકોપ્ટરના રોટર્સના અંદર, એરક્રાફ્ટના લેન્ડિંગ ગિયર્સના અંદર એનો ઉપયોગ થાય છે. ખેતીમાં, ટ્રેક્ટરમાં લણણી કરવામાં અને સિંચાઈ વિસ્થાપન કરવામાં એનો ઉપયોગ થાય છે. હોમ એપ્લાયન્સના અંદર વોશિંગ મશીન, મિક્સચર્સ, બ્લેન્ડર્સના અંદર એનો ઉપયોગ થાય. મરીનના અંદર શીપ પ્રોપેલેશન કરવા માટે, એન્કર સિસ્ટમ માટે એનો ઉપયોગ થાય અને રોબોટિક્સના અંદર આર્મ અને ઓટોમેટેડ કન્વેયર્સના અંદર એનો ઉપયોગ થાય છે. તો લગભગ જેટલી બી મશીનરીઝ છે, જેટલી બી મશીનરીઝ આપણે જાણીએ છીએ, હરેક મશીનરીના અંદર ક્યાં ને ક્યાં કોઈ ને કોઈક અંશે ગિયર ડ્રાઈવનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે? આના પછીનો એક ક્વેશ્ચન છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ કેવી રીતે કાર્ય કરે છે? ક્લચ શું છે? તો ક્લચ છે એન્જિનના અંદરથી આવતા ડ્રાઇવિંગ શાફ્ટને ગિયર બોક્સ મતલબ કે ડ્રીવન શાફ્ટ સુધી પાવર પહોંચાડવા માટે એંગેજ અને ડિસએંગેજ કરી જરૂર હોય ત્યારે પાવરને પહોંચાડે છે અને જ્યારે જરૂર ના હોય ત્યારે એન્જિનના પાવરને ગિયર ડ્રાઈવ સુધી જતા રોકે છે. આ ક્લચનું કાર્ય છે. બરાબર છે? સેન્ટ્રીફ્યુગલ ક્લચ એ ઓટોમેટિક ક્લચ છે, જેનો કોઈ કંટ્રોલ આપણા હાથમાં હોતો નથી. અહીં અલગ અલગ
શું છે, બરાબર છે. આ એક શાફ્ટ છે જે ડ્રીવન શાફ્ટ છે, ડ્રાઇવિંગ શાફ્ટ છે, અને આ એક શાફ્ટ છે જે ડ્રીવન શાફ્ટનું કવર છે, બરાબર છે. એના અંદર આ રીતનું એક સેટઅપ છે જેના અંદર સ્પ્રિંગ્સ યુઝ કરવામાં આવે છે. અને જ્યારે એકદમ હાઈ સ્પીડ ઉપર આ રોટેટ થશે ત્યારે સ્પ્રિંગ શું થશે, એક્સપાન્ડ થશે. અને આ જે કવર પ્લેટ જે છે, આ કવર પ્લેટને ગોળ ફેરવીને આ ડ્રીવન શાફ્ટને ગોળ ફેરવશે. મતલબ કે આ એક ઓટોમેટિક ક્લચ છે, એન્જિનની ઝડપના આધારે પાવર ટ્રાન્સમિટ સાથે જોડાયેલી હોય છે. જનરલી આપણે આને યુઝ કરીએ છીએ મોપેડના અંદર યુઝ કરીએ છીએ. ડ્રાઇવિંગ શાફ્ટ પરિભ્રમણ દ્વારા પેદા થતા સેન્ટ્રીફ્યુગલ બળોનો ઉપયોગ કરીને કામ કરે છે. ક્લચના ડ્રમ અથવા તો હાઉસિંગ ઉપર લગાડવામાં આવે છે, બરાબર છે, જેના ઉપર એક ફ્રિક્શન પેડ્સ લગાવેલા હોય છે. આ બધા એક પ્રકારના શું છે, તો કે ફ્રિક્શન પેડ્સ છે. ચલો સમજી લઈએ, બરાબર છે. તો આ બધા ફ્રિક્શન પેડ્સ છે જે જનરલી બંધ કન્ડિશનના અંદર આ ડ્રમથી દૂર હોય છે, બરાબર છે. પણ જ્યારે આ શાફ્ટને હાઈ સ્પીડ ઉપર રોટેટ કરવામાં આવશે, એન્જિન જ્યારે શાફ્ટને હાઈ સ્પીડ ઉપર રોટેટ કરશે ત્યારે એના સાથે એટેચ સ્પ્રિંગ જે છે એનું શું થશે, એક્સપાન્શન થશે અને સામેના ડ્રમને કનેક્ટ થશે અને પાવર ટ્રાન્સમિટ કરશે. જ્યારે ડ્રાઇવિંગ શાફ્ટ ઓછી ઝડપે ફરે છે ત્યારે સ્પ્રિંગના ટેન્શનને કારણે શું પાછા ખેંચાય છે, એટલે કે ટોર્કનું વહન થતું નથી. બંને શું એકબીજા સાથે જોડાતા નથી. જેમ જેમ ઝડપ વધે છે તેમ તેમ કેન્દ્રીય ત્યાગી બળ મતલબ કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ના કારણે એ શું જે છે એ બહારની તરફ નીકળે છે, સ્પ્રિંગ એક્સપાન્શન થાય છે અને ડ્રમ સાથે જોડાય છે અને ડ્રીવન શાફ્ટને પાવર વહન કરે છે. ક્યાં ઉપયોગ કરવામાં આવે છે, સ્કૂટરના અંદર, મોપેડના અંદર, લોન મૂવર્સના અંદર, ગો કાર્ટ્સના અંદર અને નાના એન્જિનોના અંદર જ્યાં ઓટોમેટિક જોડાણની જરૂર પડે છે ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓટોમેટિક કાર્સ ગિયર જ્યાં યુઝ થતા હોય ત્યાં આપણે ઓટોમેટિક ક્લચનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને મેન્યુઅલ નિયંત્રિત કર્યા વિના સરળ કામગીરી પૂરી પાડે છે અને જે ઓછી જાળવણી એપ્લિકેશન માટે આદર્શ બનાવે છે. તેના ફાયદામાં સરળતા છે, ઓટોમેટિક ઓપરેશન અને સ્મૂથ એન્ગેજિંગ થવાના કારણે એનો સમાવેશ થાય છે. પરંતુ ભારે લોડ માટે એ આ પ્રકારના ક્લચનો આપણે ઉપયોગ કરી શકતા નથી. ભારે વાહનોના અંદર આનો ઉપયોગ નથી થતો કેમ કે એના શૂ ઘસાઈ જવાના ચાન્સ વધારે રહે છે, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેવી રીતે વર્ક કરે છે, આ વર્ક કેવી રીતના કરે, જ્યારે ગોળ ગોળ ફરશે ત્યારે આમ ખુલશે અને બંધ થઈ જશે. તો જે રીતે આપણે ચકડોળમાં બેસીને ગોળ ફરીએ છીએ, સેમ સેન્ટ્રીફ્યુગલ ફોર્સના એ જ કોન્સેપ્ટ ઉપર આ પણ વર્ક કરે છે. નેક્સ્ટ છે ડિસ્ક બ્રેક નું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ શું છે. ડિસ્ક બ્રેક જનરલી આપણે બાઇક્સના અંદર યુઝ કરતા હોઈએ છીએ. તો ડિસ્ક બ્રેક જે છે એ બ્રેકિંગ સિસ્ટમનો એક પ્રકાર છે જ્યાં બ્રેકિંગ પેડને રોટેટિંગ ડિસ્ક અથવા તો રોટર સામે દબાવવામાં આવે છે અને વાહન અને મશીનરીની ગતિને ધીમી પાડવામાં આવે છે. આ છે રોટર અથવા તો રોટેટિંગ ડિસ્ક અને આ છે બ્રેક પેડ્સ, જેને એના ઉપર શું કર્યું છે, લગાવી દીધું છે, બરાબર. કોના વડે લગાવ્યું છે, તો કે ક્લિપર વડે લગાવ્યું છે, જેના અંદર એક ફ્લુઇડ હોય છે અને ફ્લુઇડના દબાણના કારણે એ શું થાય છે કે જ્યારે આપણે લીવર વડે એને દબાઈએ છીએ ત્યારે એ ફ્લુઇડ એના અંદર શું થાય છે, વહન થાય છે અને આ પેડ્સ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, બરાબર છે. ફ્લુઇડ આના અંદર જ્યારે વહન થશે ત્યારે આ પેડ્સને એકબીજાના ઉપર દબાવશે અને ડિસ્કને કસશે, જેના કારણે બ્રેક એપ્લાય થશે અને વાહનની ગતિ ધીમી પડશે. કઈ બાજુ યુઝ કરીએ છીએ, તો ઓટોમોબાઈલ્સના અંદર, મોટરસાયકલના અંદર, સાયકલ ડિસ્કના બ્રેક્સના અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે તે ઉચ્ચ કાર્યક્ષમ છે અને શ્રેષ્ઠ ગરમીનો વ્યાય અને બ્રેકિંગ અસરકારક કરે છે, બરાબર. ઇફેક્ટિવ બ્રેક છે, ઝડપથી સ્પીડને કંટ્રોલ કરવા માટે મહારત ધરાવે છે. જૂની ડ્રમ બ્રેક સિસ્ટમ કરતાં સારી કામગીરી ભજવે છે. ઊંચી ઝડપે અથવા તો વારંવાર બ્રેકિંગ દરમિયાન કારણે તે ડિસ્કને ફૂલ્લી ડિઝાઇન વધુ સારી રીતે ઠંડક આપે છે, એટલે કે ગરમ તો થાય છે પણ ઠંડુ પણ જલ્દી થઈ જાય છે, જેના કારણે એ પોતાની બ્રેકિંગ કરવાની કેપેસિટીને ગુમાવતો નથી, બરાબર છે.
તો આના અંદર જે રોટર જે ઉપયોગ કરવામાં આવે છે કાસ્ટ આયર્ન અથવા તો કાર્બન કોમ્પોઝિટ મટીરિયલના હોય છે, જે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે, ઘર્ષણ સામે પ્રતિરોધકતા પણ ધરાવે છે અને ગરમ થઈને જલ્દી ખુલ્લા વાતાવરણમાં ઠંડા પણ થઈ જાય છે. બરાબર. ડિસ્ક બ્રેકનો મુખ્ય ફાયદો શું છે? બ્રેકિંગ પરફોર્મન્સ સારું આપે છે, વિશ્વસનીય, ગરમીને ક્ષય અને ડ્રમ બ્રેકની સરખામણીમાં લાંબુ આયુષ્ય ધરાવે છે. જેમ જેમ સામાન્ય રીતે ઉત્પાદન અને જાળવણી માટે વધુ ખર્ચ હોય છે, તેના ઘટકો જેમ કે પેડ્સ અને રોટર સમય જતાં ઘસારાનો અનુભવ કરે છે અને સમયાંતરે એને બદલવાની પણ જરૂર પડે છે. આ ખામીઓ હોવા છતાં ડિસ્ક બ્રેક મોટા ભાગના આધુનિક વાહનોમાં અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતી મશીનરી માટે પ્રથમ પસંદગી પામે છે. બરાબર છે. તો ડિસ્ક બ્રેકનું આ કાર્ય છે. નેક્સ્ટ છે આપણું બાષ્પ કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ. બાષ્પ મતલબ કે વેપર કમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ, VCRC અથવા તો સિસ્ટમ એટલે કે VCRS સિસ્ટમ શું છે? તો VCRS સિસ્ટમના અંદર 4 વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. કન્ડેન્સર, કમ્પ્રેસર, ઇવોપોરેટર અને એક્સપાન્શન વાલ્વ. બરાબર છે. જે બાષ્પ કમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ તરીકે વપરાતી બાષ્પ છે તેની પ્રણાલીને શું કરે છે? પરિભ્રમણ પામે છે. તે વારાફરતી બાષ્પીભવન મતલબ કે પ્રવાહીની બાષ્પ અને ઘનીકરણ મતલબ કે બાષ્પમાંથી પ્રવાહી થાય છે અને આ રીતે પરિવર્તનમાંથી પસાર વારંવાર થયા કરે છે એક સાયકલના અંદર અને બાષ્પીભવનમાંથી ઠંડુ કરી એ જગ્યાને ગરમીને શું કરે છે? શોષી લે છે અને કન્ડેન્સિંગ અથવા તો ઠંડકમાં વાતાવરણમાં ગરમીને શું કરે છે? નકારે છે. 4 પાર્ટ છે. કમ્પ્રેસરનું કામ શું છે? કમ્પ્રેસરનું કાર્ય ઇવોપોરેટરમાં આવતી બાષ્પને દૂર કરવાનું છે. મતલબ કે તે દબાણને વધારે છે અને તેના તાપમાન સુધી કન્ડેન્સરમાં સંક્ષેપ પણ કરી શકાય છે. મતલબ કે કમ્પ્રેશનના હોલ્ડરમાંથી આવતા રેફ્રિજરન્ટનું દબાણ એવું હોય છે કે વરાળને સંતૃપ્ત તાપમાન મતલબ કે બાષ્પના દબાણને અનુરૂપ કન્ડેન્સરમાં ઠંડક માધ્યમના તાપમાન કરતાં વધારે હોય છે. તો કમ્પ્રેશનનું કામ જનરલી શું છે? તો કે ઇવોપોરેટરમાં આવતી બાષ્પ જે છે એને કમ્પ્રેસ કરવાનું છે, જે પ્રેશરને ઇન્ક્રીઝ કરે છે અને એને કઈ મોકલે છે? કન્ડેન્સરમાં મોકલે છે. કન્ડેન્સરના અંદર એ શું કરે છે? તો કન્ડેન્સરનું કાર્ય ઉષ્માના સ્થાનાંતરની સપાટીને સરળ બનાવવાનું છે. તે ગરમ રેફ્રિજરન્ટને વરાળમાંથી કન્ડેન્સ કરી ફરીથી શું કરે છે? ઉષ્માનું સ્થાનાંતર કરે છે અને ઘરેલું રેફ્રિજરેટરના અંદર કન્ડેન્સિંગ માધ્યમ વાતાવરણની હવા હોય છે. અહીં વાતાવરણની હવાના અંદર એને શું કરવામાં આવે છે? કન્ડેન્સ મતલબ કે ઠંડુ પાડવામાં આવે છે અને એ ઠંડો પદાર્થ એક્સપાન્સિંગ વાલ્વના અંદર જાય છે. મતલબ કે વિસ્તરણમાં એ શું કરે છે? વાલ્વના પ્રવાહી રેફ્રિજરન્ટને યોગ્ય માત્રામાં મીટર કરવામાં આવે છે. મતલબ કે એવોપોરેટરના અંદર પ્રવાહીના રેફ્રિજરન્ટના દબાણને ઘટાડો કરે છે અને પ્રવાહીના નીચા તાપમાને એવોપોરેટરમાં બાષ્પીભવન પામે છે અને અવકાશમાંથી ગરમી શોષી લે છે. બરાબર છે. મતલબ કે અહીં ઠંડક પ્રદાન કરશે સિસ્ટમને અને સિસ્ટમની ગરમીને શોષવાનું કામ કરશે અને એ શોષેલી ગરમીને ઇવોપોરેટરના અંદર મોકલશે, જે હીટ ટ્રાન્સફર કરે છે અને નીચા તાપમાનના પ્રવાહીને રેફ્રિજરન્ટને ગરમીનું શોષણ કરી શકે છે અને બાષ્પીભવન થાય છે. મતલબ કે અહીંથી જે ગરમી શોષીને આવી છે ગરમીનું શોષણ કરશે, બાષ્પીભવન થઈ કમ્પ્રેસરમાં હાઈ પ્રેશર ઉપર લિક્વિડેશન થશે, ફરીથી અહીં ઠંડક પૂરી પાડીને એને શું કરવામાં આવશે? ફરીથી સિસ્ટમના અંદર મોકલવામાં આવશે. ચલો, ઘરેલું રેફ્રિજરેશન મતલબ કે સ્થાનિક રેફ્રિજરેશન અને ઔદ્યોગિક રેફ્રિજરેશનનો તફાવત શું છે? ખાદ્ય પદાર્થો અને ઠંડા પીણાનો સંગ્રહ કરવા માટે ઘરગથ્થુ ઉપયોગના અંદર સ્થાનિક રેફ્રિજરેટરનો ઉપયોગ થાય છે, જ્યારે ઔદ્યોગિક રેફ્રિજરેશન સિસ્ટમના અંદર મોટા પાયે ઠંડક અને ફ્રીઝિંગ પ્રક્રિયાઓ કરવા માટે એનો ઉપયોગ લેવામાં આવે છે. બરાબર છે. 50 થી 800 લીટરની નાની ક્ષમતા ધરાવે છે. આપણે ઘરમાં જે ફ્રીજ વાપરીએ છીએ એ લીટર કેપેસિટીના અંદર આવે, 50 લીટરથી 800 લીટર. પણ અહીં ઔદ્યોગિક રેફ્રિજરેટર મોટી ક્ષમતા માટે યુઝ થાય છે. મતલબ કે ટન ઓફ રેફ્રિજરેશનના અંદર યુઝ થાય છે. નાની જગ્યાઓ માટે ઠંડકની ઓછી માંગ હોય ત્યાં એનો ઉપયોગ થાય છે. મોટા જથ્થાને પ્રક્રિયા કરવા માટે અથવા તો સાચવવા માટે
ઔદ્યોગિક રેફ્રિજરેશનનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે સ્થાનિક રેફ્રિજરેટરના અંદર આપણે રેફ્રિજરન્ટ્સ તરીકે R134, R134 અથવા તો R600 રેફ્રિજરન્ટનો યુઝ કરીએ છીએ. જ્યારે ઔદ્યોગિક રેફ્રિજરેટરના અંદર એમોનિયા જેવા અથવા તો કાર્બન ડાયોક્સાઇડ R744 જેવા રેફ્રિજરન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. પછી ઓપરેટિંગ તાપમાન એનું જે હોય છે એ 2 ડિગ્રીથી 10 ડિગ્રી સુધીનું હોય છે. જ્યારે ઔદ્યોગિક રેફ્રિજરેટરના અંદર એનું તાપમાન 10 ડિગ્રીથી -80 ડિગ્રી સુધી હોઈ શકે છે. બરાબર છે. સ્થાનિક રેફ્રિજરેટર એ કોમ્પેક્ટ અને ડોમેસ્ટિક સ્પેસ માટે ડિઝાઇન કરવામાં આવે છે. જ્યારે બહુ મોટી જગ્યા માટે ઔદ્યોગિક રેફ્રિજરેટર ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર છે. પછી સ્થાનિક રેફ્રિજરેટરને ઉર્જાનો ઓછો વપરાશ થાય છે, જ્યારે ઔદ્યોગિક રેફ્રિજરેટર મોટા હોવાના કારણે તાપમાનમાં વધુ ઘટાડો કરવાના કારણે એનો ઓપરેટિંગ કોસ્ટ કેવો હોય છે? વધુ હોય છે. બરાબર છે. નેક્સ્ટ છે બેઝિક ઇન્સ્યુલેશન સાથે સિંગલ કમ્પ્રેશન સિસ્ટમ હોય છે. જ્યારે અહીં તાપમાન વારંવાર ઓછું કરવામાં કમ્પ્રેશનની જરૂર વધારે પડે તો મલ્ટિપલ કમ્પ્રેસર યુઝ કરવામાં આવે છે. ખોરાક અને પાણી જેવા નાશવંત ઘરગથ્થુ ચીજોને સંગ્રહ કરવા માટે સ્થાનિક રેફ્રિજરેટર્સનો ઉપયોગ થાય. જ્યારે ફૂડ પ્રોસેસિંગ, કોલ્ડ સ્ટોરેજ, ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ઉદ્યોગો માટે આપણે ઔદ્યોગિક રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે, ઉદ્યોગોમાં સામગ્રીનું સંચાલન શા માટે મહત્વપૂર્ણ છે? ઉદાહરણ આપો. સામગ્રીનું સંચાલન કરવું મતલબ કે મટીરિયલ હેન્ડલિંગ. બરાબર. મટીરિયલ હેન્ડલિંગ એ કાર્યક્ષમતામાં વધારો કરે છે. મતલબ કે સામગ્રીના સરળ પ્રવાહને સુનિશ્ચિત કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ નુકસાન વગર લઈ જાય છે. જેનું ઉદાહરણ છે એસેમ્બલી લાઇન, કન્વેયર બેલ્ટ્સ. સુરક્ષામાં વધારો કરે છે, મતલબ કે મેન્યુઅલ હેન્ડલિંગને ઘટાડી અને કાર્યસ્થળે ઈજાઓને મતલબ કે એને નુકસાન થતું ઘટાડે છે. બરાબર છે. ફોર્ક લિફ્ટિંગ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. પછી બીજું છે ખર્ચમાં ઘટાડો કરે છે, મતલબ ભૌતિક નુકસાનને અટકાવે છે અને શ્રમ ખર્ચને પણ ઘટાડે છે, માણસોના ઉપયોગને પણ ઘટાડે છે. જેના માટે ગોડાઉનના અંદર આપણે ઓટોમેટેડ ગાઈડેડ વ્હીકલ્સ યુઝ કરીએ છીએ. જગ્યાઓ મહત્વ બનાવે છે, મતલબ કે સંગ્રહ કરવાની જગ્યાને બચત કરી સામગ્રીને કાર્યક્ષમ રીતે ગોઠવે છે. બરાબર. જેના માટે હાઈ બે રેકિંગ સિસ્ટમ્સનો યુઝ થાય છે. ઉત્પાદનમાં વધારો કરે છે, મતલબ કે ઉત્પાદન ચક્રને વેગ આપે છે, વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી લઈ જાય છે, જેથી કરીને ઉત્પાદન કાર્ય વધે છે. જેને રોબોટિક આર્મ્સનો ઉપયોગ થાય છે એ મટીરિયલ હેન્ડલિંગ કરવા માટે. અને ગુણવત્તા જાળવે છે, મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા પરિવહન અને સંગ્રહ દરમિયાન સામગ્રીને રક્ષણ કરે છે. ખાદ્ય પદાર્થોમાં તાપમાનનું નિયંત્રણ કરે છે, એટલા માટે નિયંત્રિત કન્વેયર્સનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પરિવહન ઉપકરણોના કયા કયા પ્રકારો છે તેના ઉપયોગો સમજાવો. કન્વેયર્સ કયા કયા છે તેના અંદર એક યુઝ થાય છે બેલ્ટ કન્વેયર. બરાબર. રબર, ફેબ્રિક અને મેટલમાંથી બનાવેલા બેલ્ટ્સ એક રોલર ઉપર અથવા સપાટી ઉપર ટેકો આપીને ગોળ ફેરવવામાં આવે છે. જે ખાણકામ અને કૃષિ, કોલસા, અનાજ, કાચી ધાતુઓ જેવા જથ્થાબંધ પદાર્થોને પરિવહન કરવા માટે એનો ઉપયોગ થાય છે. ઉત્પાદન એસેમ્બલી લાઇનના અંદર બિલ્ટ કન્વેયરનો ઉપયોગ થાય છે. ગોડાઉન અને બંદરોના અંદર માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે બિલ્ટ કન્વેયરનો ઉપયોગ થાય છે. એના પછી છે રોલર કન્વેયર, જે ગુરુત્વાકર્ષણ અથવા તો સંચાલિત રોલર્સ દ્વારા ખસેડવામાં આવતા નળાકાર ઘણા બધા રોલર્સ એક સાથે શું કરવામાં આવે છે? ગોઠવવામાં આવે છે આ રીતે. બરાબર છે. જે એક ઢાળ ઉપર મૂકેલા હોય, જે ગોડાઉનમાં કાર્ટૂન અથવા તો પેલેટ્સ અથવા તો ક્રેટ્સને ખસેડવા માટે ઉપયોગમાં લેવાય છે. મેન્યુફેક્ચરિંગ, સેટિંગ અને એસેમ્બલી કામગીરીના અંદર એનો ઉપયોગ થાય છે. ફૂડ બેવરેજીસ ઉદ્યોગોમાં પેકેજિંગ લાઇનના અંદર પણ એનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે ક્રૂ કન્વેયર્સ, દાણાદાર અથવા તો પ્રવાહી પદાર્થને નળી અથવા તો અંદર ખસેડવા માટે હેલિકલ સ્ક્રૂ બ્લેડનો ઉપયોગ થાય છે. અનાજ છે, સિમેન્ટ છે, પાવડરના પરિવહન કરવા માટે મતલબ કે
મટીરિયલને ફીડ કરવા માટે, અંદરની તરફ પ્રેશરથી ફીડ કરવા માટે સ્ક્રૂ કન્વેયર્સનો ઉપયોગ થાય છે. અને એના પછી છે ચેન કન્વેયર, જે જનરલી ટ્રક પર સામગ્રીને ખસેડવા માટે સાંકળ મતલબ કે ચેન મિકેનિઝમનો ઉપયોગ કરે છે. બરાબર, જે પ્લાન્ટ્સમાં ઓટોમોબાઈલ પાર્ટ જેવા ભારે વાહનોમાં પરિવહન કરવું હોય ત્યારે સિમેન્ટ અને ખાંડના ઉદ્યોગોમાં જથ્થાબંધ સામગ્રીને ખસેડવા માટે, અનાજ સંગ્રહ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન, બ્લોક બ્રેક્સ અને બેન્ડ બ્રેક્સની તુલના કરો. બરાબર છે, તો બ્લોક બ્રેક એ બે ઘર્ષણ બ્લોકનો ઉપયોગ કરીને ડ્રમ વ્હીલ ઉપર ઘર્ષણ કરવામાં આવે છે. જ્યારે બેન્ડ બ્રેક શું છે, તો કે બેન્ડ બ્રેક છે એ ડ્રમની આસપાસ આંશિક અથવા તો સંપૂર્ણ ફ્લેક્સિબલ બેન્ડ વીંટાળી અને કરવામાં આવે છે. બરાબર, બ્લોક બ્રેક મતલબ કે એક વ્હીલ ઉપર આ રીતના બ્લોક્સને ગોઠવી અને એના ઉપર પ્રેશર આપી અને વ્હીલને ફરતું અટકાવવા માટેની એક બ્રેકિંગ સિસ્ટમ છે. જ્યારે બેન્ડ બ્રેક જે છે એ બેન્ડ બ્રેક એ વ્હીલના ઉપર એક લીવરનો ઉપયોગ થાય, જ્યાંથી રોપને કનેક્ટ કરવામાં આવે અને પ્રેશરથી એને શું કરવામાં આવે, અહીંથી એક પ્રેશર આપવામાં આવે અને રોપની મદદથી એને અટકાવવામાં આવતું હોય. બરાબર છે, તો આના અંદર સંપર્ક વિસ્તાર કેવો હોય છે, નાનો અને મર્યાદિત હોય છે. જ્યારે ડ્રમની આસપાસ વીંટળાયેલા બેન્ડને, આને આપણે બેન્ડ કહીશું, બેન્ડના કારણે મોટો સંપર્ક વિસ્તાર હોય છે. બરાબર, બ્લોક્સમાં સપાટીના વિસ્તાર અને સામગ્રી ઉપર આધાર રાખે છે, જ્યારે બેન્ડ એ સંપર્ક વિસ્તાર વધારવા હોવાના કારણે ઘર્ષણ વધુ થાય છે. બરાબર છે, બ્લોક્સ બ્રેક છે સામાન્ય રીતે ડ્રમ સાથે બ્લોક્સને દબાવતા લીવર અને હાઇડ્રોલિક સિસ્ટમ દ્વારા સંચાલિત હોય છે. જ્યારે બેન્ડ એક છેડાથી ખેંચીએ છે તેના આસપાસ વીંટળાયેલી જે બેન્ડ છે એ હરેક તરફથી એને સરખી રીતે કસે છે. બરાબર છે, મધ્યમ બ્રેકિંગ સિસ્ટમના અંદર બ્લોક બ્રેક્સનો ઉપયોગ થાય, જ્યારે વધુ સંપર્કને કારણે ઊંચા લોડને વહન થતો અટકાવવા માટે બેન્ડ બ્રેકનો ઉપયોગ થતો હોય છે. બરાબર, ઓછા ઘટકો અને સરળ ડિઝાઇન ધરાવે છે બ્લોક બ્રેક, જ્યારે બેન્ડ બ્રેક એ ફ્લેક્સિબલ બેન્ડ હોવાના કારણે માઉન્ટના કારણે વધુ જટિલતા ધરાવે છે. બરાબર છે, બ્લોક બ્રેક એ નાના અથવા તો ઓછા ગતિવાળી મશીનરી માટે ઉપયોગ થાય, જ્યારે બેન્ડ બ્રેક એક ક્રેન અને મોટા ઔદ્યોગિક મશીનરીના અંદર એનો ઉપયોગ થતો હોય છે. બરાબર છે, બ્લોક બ્રેકના અંદર બ્લોક્સની જાળવણી અને બદલવાની સરળતા હોય છે, જ્યારે બેન્ડ બ્રેકના અંદર એને વધારે જાળવણી કરવી પડે છે અને વધુ ટેન્શનિંગની જરૂર પડે છે અને એની સારી ગોઠવણીની પણ જરૂર પડે છે. આ રીતે આપણે મોસ્ટ IMP 30 ક્વેશ્ચન્સ અહીં પૂર્ણ કરીએ છીએ. બરાબર છે, થેન્ક યુ.